वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालरार् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। રામજીને વિનંતી કરી રહ્યા છે, એમના ગુણગાન ગાઈ રહ્યા છે. યો સુધારી સન્માની જન કે સાધુ શિર મોર. હું તો કેવો દુષ્ટ છું, છતાં પણ ભગવાને પોતાની કૃપાથી મને સાધુઓનો શિરમોર, સાધુઓમાં પણ શ્રેષ્ઠ બનાવી દીધો. હું તો પ્રભુની અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આ બધા સમાજ લઈને આવી ગયો તમને સંકોચમાં પાડવા માટે, અને આ રીતે ધર્મમાંથી ચ્યુત કરવા માટે, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે હું આવ્યો. અને આ રીતે મારું તો કરતું તો આવું છે, છતાં પણ આપે બધાને પ્રેમમાં ખપાવ્યું અને એ રીતે મારી પ્રશંસા કરી. કો કૃપાળુ બિન પાલી હૈ બિરદાવલી બરજોર. કૃપાળુ વગર આવી કોણ બિરદાવલીનું પાલન કરી શકે? આમ ભરતજી કે હું તો શોક કે સ્નેહ કે બાળક સ્વભાવ આ બધાથી કોઈ ને કોઈ રીતે પ્રભુને પિતાની આજ્ઞાને હટાવીને એનું ઉલ્લંઘન કરીને આ બધાને લઈને આવી ગયો, અને છતાંય મારું તો બધું જ ભલું કર્યું. બસ સરસ મંગળના જે મૂળ સમાન જે ચરણ છે એના દર્શન મેં પ્રાપ્ત કર્યા. જોયું કે ઓહો સ્વામીની પ્રભુની તો મારા પર સ્વાભાવિક કૃપા છે. અને જોયું કે આ બધા વડીલોના સમાજમાં પણ હું ભાગ્યશાળી છું. અને મેં જોયું કે મેં આટલી મોટી ભૂલ કરીને છતાં પણ પ્રભુ મારા પર અનુકૂળ છે. હે સ્વામી, હે કૃપાનિધિ, આપે કૃપા કરવામાં શું બાકી રાખ્યું છે? અનુગ્રહમાં કોઈ પણ ત્રુટિ રહી નથી.
અર્થાત કયા પ્રકારનો અનુગ્રહ આપણે મારા પર નથી કર્યો? આપનો શીલ, સ્વભાવ અને ભલાઈ એને કારણે આપણે હંમેશા મારો પ્રેમ, મારો સ્નેહ જાળવ્યો. હે નાથ, મેં તો અત્યંત દુષ્ટતા કરી છે અને સ્વામી અને સમાજ બધાનો સંકોચ છોડીને મેં તો ગમે તેવી સારી ને ખોટી, કડવી મીઠી જાત જાતની વાણી કહી છે. હે રાજન, હે પ્રભુ, ભગવાનને કહે છે હું અત્યંત આર્ત છું, અત્યંત દુઃખી છું, માટે મને ક્ષમા કરો. ક્ષમા માંગે છે. અને આપ તો સુહૃદ છો, ઉપકાર કરનાર પર ઉપકાર કરનારા છો, સુજાન છો, બધાના અંતરની વાત સમજનારા છો, સુસ્વામી છો, શ્રેષ્ઠ સ્વામી છો, અને તેથી સેવકનું કેમ ભૂલું થાય એ હંમેશા આપ કરનારા છો. અને તેથી આપને વધારે કહેવું એ પણ દોષ છે. પણ હે રાજન, આપ આજ્ઞા કરો અને મારું બધું સુધારી લો. ભરત અહીં સુધી આવી ગયા, બસ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા આવી ગયા. મેં ભૂલ કરી, હું આ બધાને મેં ખરેખર દુષ્ટતા કરી કે આપને સંકોચમાં નાખવા માટે હું આવ્યો હતો કે નહીં, આપ આજ્ઞાનું, આપની આજ્ઞાનું પાલન કરીશ. આપ આજ્ઞા આપો કે જે સત્ય, સત્કર્મ અને સુખની અવધિ છે, જે સચ્ચિદાનંદ છે, એવા સ્વામીના ચરણ કમળના રજકરણની હું સોગંદ લઉં છું કે હવે મારામાં જે રુચિ છે, જે રુચિ દિવસ રાત અને સ્વપ્નમાં પણ હંમેશા મારા હૃદયમાં હોય છે, મારા મનની જે ઈચ્છા છે એ હવે હું કહું છું. ભરત કહે છે સહજ સ્નેહ સ્વામી સેવકાય. આમ સ્વામીની સેવામાં હંમેશા મારો સ્નેહ હોય. સ્વાર્થ છલ ફલ ચારે વિહાય. ચારે પદાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધાને છોડીને એ બધામાં સ્વાર્થ રહેલો છે. જો હું ધર્મ ઈચ્છું, અર્થ ઈચ્છું, કામ ઈચ્છું, મોક્ષ ઈચ્છું, સ્વામીની સેવા કરવાનું કશું ઈચ્છું તો મારો સ્વાર્થ છે. આમ સ્વાર્થ છ આ બધું છોડી દઉં. અજ્ઞા સમનસ અને સ્વામીની સેવા કરું. હવે સ્વામીની સેવા કરવાનો શ્રેષ્ઠ ઉપાય કયો? અજ્ઞા સમનસ સાહેબ સેવા. જે શ્રેષ્ઠ સ્વામી છે એની સેવા કરવાનો એક જ ઉપાય છે, એની આજ્ઞાનું પાલન કરવું. સો પ્રસાદો જેને પાવઈ દેવા, બધે પ્રસાદ આપ મને આપો. આપની આજ્ઞાનું પાલન કરવું એ જ મારા માટે શ્રેષ્ઠ સેવા છે, અને તેથી એ અનુગ્રહ મારા પર કરો, આપ મને આજ્ઞા આપો. આમ કહીને એકદમ પ્રેમમાં વશ થઈ ગયા ભરતજી, અને એમના શરીરમાં રોમાંચ ઉભા થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા, પોતાની જાત સંભાળી ન શક્યા. અત્યાર સુધી જાણે કે એમને પોતા સ્નેહને સંભાળ્યો હતો, હવે સંભાળી ન શક્યા, ભગવાનના ચરણમાં પકડી લીધા. તુલસીદાસજી મહારાજ કહે છે કે એ સમયે જે સ્નેહ ઉમટ્યો એનું વર્ણન કેમ થઈ શકે? કૃપા સિંધુ છે ને ભગવાન, એમણે સુંદર વાણીથી એનું સન્માન કર્યું, હાથ પકડીને પોતાની સમીપ બેસાડ્યો. આ ભરતજીની વિનંતી, ભરતજીનું શીલ, ભરતજીનો પ્રેમ આ બધું સાંભળીને સ્વભાવ આજે ને સમગ્ર સભા સ્વયં રામજી પણ સ્નેહથી શીતલ થઈ ગયા. એ તુલસીદાસજી મહારાજ કહે છે કે રઘુરાવ શિથિલ, બધા રઘુરાજ, આ સભા, મુનિ અને આ જનક રાજા બધા પ્રેમમાં શિથિલ થઈ ગયા. અને બધા ભરતની આ એના ભાઈપણાની ભક્તિની જે મહિમા છે, અત્યંત મહિમા છે, એનું ગાન કરવા લાગ્યા, પ્રશંસા કરવા લાગ્યા, અને દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. એટલે આ રીતે ભરતના રામજીના સ્નેહનું સુંદર વર્ણન તુલસીદાસજી મહારાજ કહે છે. પછી એવું પણ વર્ણન કરે છે કે દેવતાઓનો રાજા ઇન્દ્ર જે છે, ઇન્દ્રને થયું કરે રે આ બધા લોકો દુઃખી છે. આમ તો ભરતે કહ્યું કે ભગવાન આપ આજ્ઞા કરો, એટલે આમ તો એને આશ્વાસન મળવું જોઈએ કે ભગવાન આજ્ઞા કરે એ પ્રમાણે ભરત કરવાનો છે, તેથી વાંધો નથી. છતાં જો કે લોકો સ્નેહ વશ થઈ ગયા છે, દુઃખી થઈ ગયા છે. એટલે હજી ઇન્દ્રને વહેમ પડ્યો કદાચ લોકો દુઃખી થયા છે, માટે કદાચ એમના સ્નેહને વશ થઈને ભગવાન પાછા અયોધ્યા જાય. અને તેથી વળી પાછી એને બધા લોકો પર માયા કરી. આ પ્રકારનું વર્ણન છે. રામ જોયું કરે આ બધા લોકો દુઃખી છે, એક બાજુ ભગવાનનો સ્નેહ, માયા એવી થઈ ગઈ ઇન્દ્રની, એક બાજુ ભગવાનનો સ્નેહ, બીજી બાજુ પોતાનું ઘર યાદ આવે. આમ સતત આવી રીતે દ્વિવિધામાં પડી ગયા. જોયું કે આ લોકો બધા દુઃખી છે. હા, જે લોકો ભરત, જનક રાજા, મુનિ, મંત્રીઓ, સાવધાન સાધુઓ પર માયા ન ચાલે. બસ એ લોકો રામના પ્રેમમાં મગ્ન છે, અને પેલા સમાજ જે છે, બીજા બધા લોકો એ આ રીતે દ્વિવિધામાં પડી ગયા છે. જો કે બધા લોકો દુઃખી છે, બધા લોકો એક ટકે ભગવાન સામે જોઈ રહ્યા છે, ભગવાનની સામે પ્રેમ છે પણ, અને પેલા લોકો ભગવાન સામે એક ટકે જોઈ રહ્યા છે કે ભગવાન શું કરશે હવે. અને તેથી કહ્યું કે જેની ભક્તિના લવલેશને જોઈને પણ મુનિગણ અને મિથિલેશ પ્રેમમાં મગ્ન થઈ ગયા. આ ભરતની ભક્તિની વાત કરે છે. તો તુલસીદાસજી કહે છે કે આ ભરતની ભક્તિ છે એનું વર્ણન કેમ કરવું?
એની ભક્તિને કારણે જરૂર મારા સ્વભાવમાં થોડો ઉત્સાહ જન્મ્યો, પણ છતાંય મારી મતિ જે છે જુએ છે કે પોતે અત્યંત અલ્પ છે અને ભરતની ભક્તિનો મહિમા અત્યંત મહાન છે. અંતથી મારી મતિ સંકોચિત થઈ ગઈ છે. અર્થાત તુલસીદાસજી મહારાજ કહે છે કે આ ભરતની ભક્તિનું વર્ણન કરવું કોઈ રીતે મારી મતિ માટે શક્ય નથી. એ કે મતિમાં ઉત્સાહ તો બહુ છે બુદ્ધિમાં કે વર્ણન કરવા ઈચ્છે છે પણ કરી શકતી નથી. ને બાળક નાનકડો હોય, બોલવાની ખૂબ ઈચ્છા ધરાવે, બોલી ન શકે, બોલતા આવડતું નથી, બોલી શકતું નથી. તે મારી મતિ પણ આ ભરતની ભક્તિનું વર્ણન કરવાની ખૂબ ઈચ્છા ધરાવે છે પણ કરી શકતી નથી. એટલે 303 દોહામાં છેલ્લે કહ્યું, ભરત બિમલ જસુ બિમલ બિધુ, ભરત બિમલ જસુ બિમલ બિધુ, સુમતિ ચકોર કુમારી, સુમતિ ચકોર કુમારી, ઉદિત બિમલ જન હૃદય નભ, ઉદિત બિમલ જન હૃદય નભ, એકટક રહી નિહારી, એકટક રહી. ભરત બિમલ યશ બિમલ બિધુ, આ ભરતનો નિર્મળ યશ રૂપી ચંદ્રમા જે છે તો ઉદિત વિમલ જન હૃદય નભ, એ ભક્તના નિર્મળ હૃદયના આકાશની અંદર ભરતનો યશ રૂપી નિર્મળ ચંદ્રમા ઉદય થતો હોય છે. તો ભક્તના હૃદયમાં જ જો કે બધાના હૃદયમાં ચંદ્રમાનો ઉદય ન થાય. ભરતની ભક્તિ નિર્મળ યશ રૂપી જે ચંદ્રમા છે ઉદય થાય, નિર્મળ આકાશમાં ચંદ્રમા ઉદય થાય. જો વાદળો આકાશ જો ચંદ્રમા ઉદય ન થાય, ચંદ્રમા દર્શન ન થાય, નિર્મળ આકાશમાં ચંદ્રમાનો ઉદય થાય, એ કેવું નિર્મળ આકાશ? તો ભરતના સુયશ રૂપી એની ભક્તિ રૂપી નિર્મળ ચંદ્રમા છે એનો કયા નિર્મળ આકાશમાં ઉદય થાય? તો કે ભક્તના નિર્મળ અંતઃકરણ રૂપી હૃદય આકાશની અંદર આ ભરતની ભક્તિ રૂપી ચંદ્રમાનો ઉદય થાય. ટૂંકમાં જે ભક્તનું નિર્મળ અંતઃકરણ હોય એ ભરતની ભક્તિ જે છે એને ખરેખર પારખી શકે. તો તુલસીદાસજી કહે છે કે મારી જે મતિ છે, મારી બુદ્ધિ છે, સુમતિ છે. કારણ કે ભરતની ભક્તિનું વર્ણન કરવાની ઈચ્છા છે, એ સુમતિ પણ કઈ બોલી શકતી નથી, કહી શકતી નથી. અને જેવી રીતે ચકોર કુમારી, સુમતિ બિચારી એકદમ જ શાંત થઈ ગયેલી, પણ ભક્તિને કારણે હવે જરા જન્મી છે એટલે ચકોર કુમારી. ચકોર જેવી રીતે ચંદ્રમાને બસ એકી ટસે જોઈ જ રહે, અને તે રીતે મારી મતિ પણ આ ચકોર કુમારીની જેમ એકી ટસે જોઈ રહી છે. ચકોર કુમારી છે ને એટલે હજી બોલવાનું આવડતું નથી, આમ હજી બોલતા શીખી નથી, અને તેથી એટલા માટે એક ટસે જોઈ રહી. ભરત સુભાવ ન સુગમ નિગમ હું, ભરત સુભાવ ન સુગમ નિગમ, લઘુમતિ ચાપલતા કવિછમ હો, લઘુમતિ ચાપલતા કવિછમ, कहत सुनत सति भाव भरत को, कहत सुनत सति भाव भरत को, सिय राम पद होई नरत को, सिय राम पद होई नरत को, सुमिरत भरत ही प्रेम राम को, सुमिरत भरत ही प्रेम, जेहि न सुलभुत ही सरिस बाम को, जेहि न सुलभुत ही सरिस बाम को, देखी दयाल दशा सब ही की, देखी दयाल दशा सब ही, राम सुजान जानि जन जी की, राम सुजान जानि जन जी की, धर्म धुरी न धीर नयनागर, धर्म धुरी न धीर नयनागर, सत्य स्नेह शील सुख सागर, सत्य स्नेह शील सुख सागर, देशु कालु लखी समाउ समाजु, देशु कालु लखी समाउ समाजु,
नीति प्रीति पालक रघुराजो, नीति प्रीति पालक बोले बचन बानी सर बसु से, बोले बचन बानी सर हित परिणाम सुनत ससिरसु से, हित परिणाम सुनत ससिरसु से। तात भरत तुम धर्म धुरेना, तात भरत तुम धर्म धुरेना, लोक वेद विद प्रेम प्रवीणा, लोक वेद विद प्रेम प्रवीणा। ભરત સ્વભાવનો સુગમ નિગમ હું. અહીં તુલસીદાસજી ભરતના મહિમાનું વર્ણન કરી રહ્યા છે. ભરત સ્વભાવનો સુગમ નિગમ હું. આ ભરતનો સ્વભાવ છે એ નિગમ અર્થાત વેદોનો પણ સુગમ નથી. ત્રૈગુણ્ય વિષયા વેદા, વેદની તો બધી માત્ર 3 ગુણની અંદર છે. આ ભરતનો સ્વભાવ, ભરતનો પ્રેમ છે, આ 3 ગુણોથી પર છે. અંદરથી વેદને પણ આ ભરતનો જે પ્રેમ સ્વભાવ છે એ સુગમ નથી. ભરત સ્વભાવ સુગમ નિગમ હું. એ કે જે પરમહંસો છે એટલે જે લોકો 3 ગુણથી પર હોય એ લોકોને વિચાર કરો. આપણે એમ માની કે 3 ગુણથી પર થઈ ગયા, એ લોકોનો કોઈ લોકોનો પ્રેમ ના હતો કે નહીં. આ ભરતનો પ્રેમ એવા પ્રકારનો છે કે 3 ગુણની મર્યાદામાં નથી. પરમહંસ મહાત્માઓ જેમ કે સુખદેવજી વગેરે જે અહાઈતુકી ભગવાનની ભક્તિ કરનારા છે, જેમને કોઈ હેતુ રહ્યો નથી, એવા જે મહાપુરુષો છે એ જે ખરેખર ભરતમાં જે મહિમા છે એ મહિમા જાણી શકે છે. જ્યાં સુધી હૃદયમાં કઈ પ્રકારનો હેતુ હોય, સ્વાર્થ હોય, ઈચ્છા હોય, ત્યાં સુધી આ ભરતમાં અત્યંત સર્વ સ્વાર્થથી પર, સર્વ અરે સત્વગુણથી પર અને મહિમા છે એને પારખી શકાતું નથી. તો લઘુમદી ચાપલતા કવિશમહુ. આવા મહાપુરુષો તુલસીદાસજી મહારાજ કહે છે કે ભરતના મહિમાનું કે વર્ણન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ મહાપુરુષો જયારે આ મહિમાનું વર્ણન સાંભળે ત્યારે જોઈએ કે આ તો કેવી બાલિશ વાત કરી રહ્યો છે. તુલસીદાસજી કે મારી તો મતી નથી, ખાલી પરમહંસ મહાપુરુષની મતી હોય તેથી છતાંય પણ આ વર્ણન કરવાની રુચિની એટલી અધિકતા છે. આમ તો મારી લઘુ મંદ મતી છે અને છતાં બોલા ચકોર કુમારની જેમ બોલવાની એટલી અધિકતા છે કે હું બોલી જાઉં છું. ત્યારે જોઉં છું કે આ ભરતના મહિમાનું કોઈ વર્ણન કરવાની મારામાં ક્ષમતા નથી. અંતેથી મહાપુરુષો મારી આ ધૃષ્ટતા ચાપલતા એટલે કહ્યું કે અમારી લઘુની ચપળતા છે, ચપળતાના વાછા હતા. ટૂંકમાં ન બોલવાનું બોલી જાઉં અથવા બોલવાની જરૂર બોલી ન શકાય તો બોલવું. તો આ મહાપુરુષો મારી આ ચપળતા છે, વાચાતા છે, ચંચળતા છે એના ક્ષમા કરજો. એટલે તુલસીદાસજી મહારાજ બધા મહાપુરુષની ક્ષમા માંગે છે. કેમ મને મારી મતિની ચંચળતા અને મતિની અલ્પતાને કારણે જે ભાઈ છે એના ક્ષમા કરજો. પણ શું કામ ત્યારે બોલો છો તમે? તો કહેવાની જરૂર શું છે? કહત સુનત સતીભાવ ભરત કો. વસ્તુ એવી છે ને, સતીભાવ, સત્યભાવ. આ ભરતનો જે સત્યભાવ છે, ભરતનો જે વાસ્તવિક ભાવ છે એને કહેવાવીને સાંભળવાથી શું થાય છે? સિંહ રામ પદ હોય ન રતકો. એવું કોણ છે જેને સીતા રામજીના પદમાં ચરણમાં રતિ ન થાય? વિચાર કરો. આ ભરતના સત્યભાવનું વર્ણન કરવાથી સીતાને રામજીના ચરણમાં રતિ જન્મે. કારણ કે ભરતને રામમાં કોઈ તફાવત નથી. મજ્જનપાન પાપ હર એકા, કહત સુનત એક હર અવિવેકા. એટલે ભરત તો સીતારામ સાથે સીતારામના ચરણની અંદર એક જ થઈ ગવાને કારણે આપોઆપ જ ભરતનો સ્વભાવ છે એનું જયારે કીર્તન કરીએ એટલે આપોઆપ સીતા રામચંદ્રજીના ચરણમાં પ્રીતિનું જ કીર્તન થાય. અંતેથી કોણ છે જેને સીતાના રામના ચરણમાં પ્રીતિ ન જન્મે? આ ભરતની કીર્તનનું ગાન કરીને, ભરતની ભક્તિનું ગાન કરીને. એટલે તુલસીદાસજી કે મારો સ્વાર્થ છે કે આ કથન કરવાને કારણે મહાન ફળ મળે છે. કોઈ મહાન ફળ મળે છે? સીતારામજીના ચરણની અંદર પ્રીતિ. બસ એથી વધારે શું જોઈએ? તો એ મેળવવા માટે આ ભરતનો યશ છે એનું ગાન કરવું જોઈએ. અને એટલા માટે અમારી મતિ ગાન કરી રહી છે. મજ્જન પાન પાપ હરેકા. તો મજ્જન કરો, પાન કરો તો બધું પાપ હરી લે. કહે તો સુનત એક હર અવિવેકા. એને કહો અને સાંભળો તો બધો અવિવેક હરણ કરી લે.
ખાલી મજ્જન કરો, પાન કરો તો પાપ હરી લે, અને કહો ને સાંભળો તો અવિવેકને હરી લે. આવી ભગવાનની ભક્તિ છે. એટલે આવો ભારતનો જે ભાવ છે. સુમિરત ભરત હિ પ્રેમ રામ કહો. આ ભરતજીનું સ્મરણ કરતા રામજીનો જે ભરતનું સ્મરણ કરીએ, જેને સુલભ તે સરિસ બામ કહો. તુલસીદાસ મહારાજ કહે છે કે ભરતનું સ્મરણ કરતા રામજીના ચરણમાં પ્રેમ જન્મે. ભરતનું સ્મરણ કરવા છતાં પણ જેના હૃદયમાં રામજીનો પ્રેમ જન્મ નથી, એના જેવું દુર્ભાગ્ય કોણ છે? કહ્યું સુમીર્ય નામ રૂપ બિનુ દેખે, આવત હૃદય સ્નેહ બિશેખે. અખંડાનંદ મહારાજ કહે કે ભગવાને કહ્યું, ભગવાન ને ભક્તો વચ્ચે એક ભાગ પડી ગયો. ભગવાન કે હું રૂપ રાખું છું અને તને નામ આપી દઉં છું. ભગવાને રૂપ પોતાની પાસે રાખ્યું અને નામ ભક્તને આપી દીધું. બસ તું નામનું રટણ કરીશ, પણ રૂપ નામને અધીન છે. તો ભગવાનને ભક્તને અધીન હોય, આ રૂપ નામને અધીન છે. એટલે ભક્તને કહ્યું કે ભલે તને રૂપની ખબર ના હોય, તું તારે નામ સ્મરણ કર તો રૂપ આપોઆપ જ આવી જશે. સુમીર્ય નામ રૂપ વિનુ દેખે. અંતેથી રૂપ જોયા વગર જ ભગવાનને નહીં જોયા છતાં પણ એના નામનું સ્મરણ કરવાથી આવત હૃદય સ્નેહ અભિષેકે. એટલે જ મહાપુરુષ હંમેશા નામ સ્મરણ આટલો મહિમા ગાતા હોય છે. તુલસીદાસ તો ખૂબ મહિમા ગાયો. એનું તો નામને સ્વામી કહ્યો અને રૂપને સેવક કહ્યો. ભગવાન જે છે સેવક છે, નામ સ્વામી છે. કારણ કે હંમેશા સેવક જે સ્વામીની પાછળ જાય તેમાં રૂપ પણ નામની પાછળ જાય. નારાયણ આમ કહીએ એટલે આપોઆપ નારાયણ સાંભળે અને આપણને આપણી તરફ જુએ. તો રૂપ હંમેશા નામની પાછળ જતું હોય અને નામ સ્વામી છે, રૂપ સેવક છે. એટલે કે છે કે નામનું સ્મરણ કરવાથી આવત હૃદય સ્નેહ અભિષેકે. તો હૃદયમાં વિશેષ સ્નેહ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં નામના સ્મરણથી જ નામીમાં વિશેષ પ્રેમ જન્મે છે. આ પ્રકારનો એક સિદ્ધાંત છે. નામ અને નામીમાં કોઈ તફાવત નથી, અને પ્રેમપૂર્વક નામનું સ્મરણ કરવાથી જે નામી છે એમાં પણ વિશેષ સ્નેહ જન્મે છે. પણ ભરતના નામનું સ્મરણ કરવાથી રામજીમાં પ્રેમ કેમ જન્મે? વાત તો અહીં તો શું કે સુમિરત ભરત હિ પ્રેમ રામ કહો. સ્મરણ ભરતનું કરીએ અને કોના હૃદયમાં રામ માટે પ્રેમ ના જન્મે? એવું કેમ? રામના નામના સ્મરણથી ભરતમાં પ્રેમ કેમ જન્મે? એટલે કહ્યું છે તુમ તો ભરત મોર મત એહુ, ધરે દેહ જનું રામ સ્નેહુ. ભગવાને જ કહ્યું છે, અથવા કહેલું છે તુમ તો ભરત મોર મત એવું. હે ભરત, મારો મત તો એવો છે, ધરે દેહ જનું રામ સ્નેહુ. આ ભરત કોણ છે? રામજીનો સ્નેહ સાક્ષાત રૂપ ધારણ કર્યું હોય. આમ ભગવાન રામનો સ્નેહ મૂર્તિબંધ રૂપ ધારણ કર્યું હોય, નામ ભરત. અને એટલા જ માટે ભરતના નામનું સ્મરણ કરવાથી ભરતમાં પ્રેમ, અને ભરતમાં પ્રેમથી રામજીમાં પ્રેમ. આ પ્રકારે એટલે જ કહ્યું કે ભરતના સ્મરણથી રામજીના પ્રેમની પ્રાપ્તિ થવી જોઈએ. અને છતાં પણ ન થાય, ખરેખર બિચારો દુર્ભાગ્ય છે. તુલસીદાસજી કહે છે જૈન સુલભો તહી સરિસ બામકો. જેને ભરતના ચરિત્રનું સ્મરણ કરવાથી પણ રામજીના હૃદયમાં પ્રેમ ન જન્મે, એનું એને જો દુર્ભાગ્ય કોણ છે? પ્રતિકૂળ. તો કે એને મળે એવું પ્રતિકૂળ કોણ છે? આમ ભરતના મહિમા એમને ગાયો. હવે આગળ કથા ચલાવે છે. देख दयाल दशा सबही की, राम सुजान जान जन जी की. अब भगवान परिवार सभाનું નિરીક્ષણ કરે છે. દેખી દયાલ દશા સબહી કી. દયાળુ છે ભગવાન, સબહી કી દશા દેખી. આ બધાની દશા જોઈ એમણે. રામ સુજાન જાન જનજી કી. ભગવાન માટે મેં સુજાન સુજાન સુજાન. સુજાન શાણા છે, બધું જાણનારા છે, લોકોના હૃદયની વાત પણ જાણનારા છે. અંતેથી જોયું કે સાધુ સમાજ, મુનિ, મિથિલેશ અને બધા અયોધ્યાના અને જનક રાજા, જનકપુરના બધા લોકો અત્યંત બધા સ્નેહથી શિથિલ થઈ ગયા છે. ચિત્રની જેમ એક રસમાં જોઈ રહ્યા છે, બધા દુઃખી થઈ રહ્યા છે. આમ ભરતની દશા પણ જોયું કે પ્રેમમાં વ્યાકુળ થઈ રહ્યો છે. ભગવાનના જયારે જોયું, દેખી દયાળ, અત્યંત દયાળુ છે, અને બધાની દશા જોઈ ત્યારે પછી ભગવાને વક્તવ્યનો પ્રારંભ કર્યો. ભગવાન કેવા છે એનું સુંદર વર્ણન કરે છે આ ત્રીજામાં શ્લોકમાં. પણ એ ભગવાન જે વચન બોલશે એને બધા કયા કોણ બોલે છે એ મહત્વની વસ્તુ છે. ધર્મ ભગવાન તો બહુ છે, એમાં ભગવાનનો કયો અંશ જે છે અત્યારે વચન બોલવાનો છે? ધર્મ ધોઈને, ધર્મ ધુરંદર છે. વચન બધું પ્રેમથી બોલશે, મીઠું બોલશે, બધું બોલશે. ધર્મ ધુરંદર, ધર્મને નહીં છોડે. ધર્મ ધોઈને ધીર, અત્યારે ધૈર્યવાળા છે.
ટૂંકમાં એ મુશ્કેલી ડરવાના નથી. ધીર છે માટે આપત્તિમાં ડરવાના નથી. અને માટે ગમે તેવી મુશ્કેલી આવે છે, આપત્તિ આવે છતાં પણ એ પોતાનું જે પોતાની પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞામાંથી ચ્યુત નહીં થાય અને માટે પાછા નથી ફરવાના. ધર્મનું પાલન કરશે, પાછા ફરશે પણ નહીં. નય નાગર, ન એટલે નીતિ નાગર નિપુણ. આ નીતિને નિપુણ છે. નીતિની નિપુણતા કોને કહેવાય? અનેક પ્રકારની ગૂંચવણ ઉભી થઈ. અત્યારે કેવી બધી ગૂંચવણ ઉભી થઈ ગઈ છે. એક બાજુ આ ભારતનો સ્નેહ અને બીજી બાજુ લોકોની દશા અને ત્રીજી બાજુ પિતાની આજ્ઞા, વળી ધર્મનું પાલન, વળી પાછા દેવતાઓ, વળી પાછા રાવણ, આ બધી વસ્તુ છે ને. ભગવાન ઓછું એક જ જણનું ધ્યાન રાખવાનું હોય, એમાં દેવતાઓનું પછી જોવાનું હોય. આ રાક્ષસો બધા છે એટલે જયારે જેમનો અવતારનો હેતુ છે એનું પણ પ્રયોજન છે, એનું પાલન કરવાનું હોય. આ બધા લોકોનો સ્નેહ પણ રાખવાનો હોય, પિતાનું વચનનું પાલન બધું કરવાનું હોય. કેટલી મૂંઝવણ, આ બધા પરસ્પર વિરોધી જે અત્યારે વસ્તુ ઉભી થઈ છે એ બધી મૂંઝવણનું પણ નિવારણ કરવું નીતિ એટલે કયું નયનાગર. આ નીતિમાં નિપુણ છે અને એવી રીતે નિવારણ લાવશે જેથી આ બધી વસ્તુનું સામંજસ્ય, આ બધી વસ્તુઓ વ્યવસ્થિત થઈ જાય. સત્ય સ્નેહ શીલ સુખ સાગર. સત્યના સ્નેહના શીલના સુખના સાગર છે, સત્યના સાગર છે. પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરે. સ્નેહના સાગર છે, પ્રેમનો ભંગ નહીં કરે. આ બધાનો સ્નેહની જાળવણી કરશે. પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરે અને છતાં પણ બધાના સ્નેહની જાળવણી પણ કરશે. શીલ સાગર, શીલના એટલે ચારિત્ર્યના સાગર છે એટલે પોતાના ચારિત્ર્યનો શીલનો સ્વભાવનો ભંગ નહીં કરે. સુખ સાગર, સુખના સાગર છે. સુખના સાગર હોવાને કારણે જે કોઈ જગ્યાએ સુખ થાય એનું ઉદ્ભવ સ્થાન એ જ છે. માટે સર્વને સુખ પ્રદાન કરશે. એ શક્યવાનંદ યાતે એસો વૈસા. સુખના સાગરમાં બધાને સુખી પણ કરશે. દેશુ નીતિ પ્રીતિ પાલક રઘુરાજુ. મને કેવા છે? નીતિ અને પ્રીતિનું પાલન કરનારા છે. તો આવા છે રઘુરા, આટલા બધા છે. ટૂંકમાં ભગવાન જે વચન બોલવાના છે એમ બધી વસ્તુ આવી જશે. દેશ કાળ લગી સમય સમાજ. દેશ અત્યારે આ સ્થળે, આ સમયે, આ સમાજની અંદર અને એ બધી વસ્તુનું ધ્યાન રાખીને પાછું આ બધાનો સ્વભાવ છે એને ધ્યાનમાં રાખીને કયા પ્રકારનું વચન બોલવું એવું વચન ભગવાન બોલશે. આવું વચનની રચના કરવામાં તુલસીદાસજી વિચાર કરો. ભગવાન જે વચન બોલવાના છે એમાં દેશ, કાળ, સમય અને સમાજ પરિસ્થિતિ આ બધાને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય. નીતિ પ્રીતિ પાલક, નીતિનું પાલન થાય, પ્રેમનું પાલન થાય, ધર્મ ધુરંજય ધીર નયનાગર આ બધી વસ્તુનો સમાવેશ થાય. એવી જાતના વચન, એવું જ વચન ભગવાન બોલશે એટલે બધાનું પાલન થાય. ભગવાને જોયું કે બધા દુઃખી છે માટે દુઃખનું નિવારણ કરવાની આવશ્યકતા છે અને માટે પોતે કહે છે બોલે બચન બાણી. આ ટેલિફોન નીતિનભાઈ, બોલે બચન બાણી સરબસુ સે હિત પરિણામ સુનત સસી રસુ સે. બોલે બચન બાણી સરબસુ સે. વળી પાછા બોલ્યા વચન કેવું બોલ્યા? બાણી સર્વ, સર્વસ્વ સર્વસ્વ, સર્વસ્વનો સર્વસ્વ એવું કર્યું. બાણી સર્વસ્વ, વાણી સરસ્વતી એટલે એવી વાણી બોલશે જાણે સરસ્વતી સમગ્ર રીતે સરસ્વતી ના આવી ગઈ હોય. આમ ભરતની વાણીનું પણ આગળ વર્ણન કરેલું. વિમલ વિવેક ધર્મ નયશાલી. તો ભરતની વાણી કેવી હતી? જ્યાં વિનય હોય, વિવેક હોય, ધર્મ હોય, નીતિ હોય, આ પ્રકારની અને એમાં પછી કોમળતા હોય, આ પ્રકારની ભરતની વાણી હતી. પણ રામજીની વાણીનું કેમ વર્ણન કરવું? એ તો કહે છે કે વાણીનું સર્વસ્વ, સરસ્વતી દેવમાં જે સર્વસ્વ છે બધું એની વાણીમાં આવીને નવસી હોય. બોલે બચન બાણી સરબસુ છે. ભગવાન એવું વચન બોલ્યા કે જેમાં સર્વસ્વ આવી જાય. હિત પરિણામ સુનત સસી રસુ છે. હિત પરિણામ, હિતમ મનોહારી છે દુર્લભમ વચ. હિતમાં પરિણામમાં હિતકારક હોય. સુનત સસી રસુ છે. સસી રસ, સસી રસ ચંદ્ર, એનો રસ, ચંદ્ર રસ અને અમૃત. સુનત સસી રસુ છે. સાંભળવામાં અમૃત સમાન હોય. ભગવાનની વાણીનું વર્ણન કરે છે કે એમાં સરસ્વતીનું સર્વસ્વ આવી જાય. સાંભળવામાં જે અમૃત સમાન હોય અને પરિણામમાં હિતકર હોય. સાંભળવામાં સારું લાગે તો પરિણામમાં હિત હોય તો ન સારું. પરિણામમાં હિત કરો તો સાંભળવામાં સારું ન હોય તો બરોબર નથી. અનુદ્વેગરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ છે.
સત્ય હોવું જોઈએ, વળી સામે પ્રિય હોવું જોઈએ અને હિત કરનારું પણ હોવું જોઈએ. એટલે કે હિત પરિણામ, જે પરિણામમાં હિતકારી છે, સુનત શશી રસુ છે, સાંભળવામાં અમૃત સમાન છે એવી વાણી, જેમાં સરસ્વતી છે ભગવાન એ વાણી બોલ્યા. તાત ભરત તુમ ધર્મ, બહુ સુંદર ભગવાન કહે છે હવે ભરતને. ભરતે તો ઘણું બધું કહ્યું અને છેવટે પોતાને ખૂબ દોષિત ઠરાવે. પહેલા ભરતે પોતાની ઈચ્છા પ્રગટ કરી, ભગવાન આપ રાજ્યનો સ્વીકાર કરો, ઘણા બધા એને વિકલ્પ આપ્યા. અને છેવટે ભરત તો સ્નેહને વશ થઈને કહ્યું કે નહીં ભગવાન અમારી બધી ભૂલ છે અને તેથી આપણને માફ કરો. એટલે ભરતનો સ્નેહ બધું જળવાય એવી તો ભગવાન શું કહે છે, તાત ભરત. અને ભરત પોતાની ખૂબ તિરસ્કારી રહ્યો છે અત્યારે. હવે અયોધ્યામાં ભરતે પોતાની જાતને ખૂબ હલકી પાડે. અહીંયા ભગવાનની સામે ભરતે પોતાની ખૂબ હલકી પાડે કે નહીં મારા જેવો દુષ્ટ, મારા જેવો કોણ છે દુષ્ટ? આપના સમાન કોઈ સ્વામી નથી અને મારા જેવો કોઈ હીન નથી. ભરતને જોયું કે ભરત કેટલો દુઃખી છે સ્નેહને કારણે. તાત ભરત તુમ ધર્મ ધુરીના, હે તાત ભરત, હે પ્રિય ભરત, ધર્મ ધુરીના, તું ધર્મ ધુરંધર છે. તેને કહ્યું, ભરત કહે છે કે જો મેં તો ધર્મનું ઉલ્લંઘન કર્યું. પ્રભુ કીધું વચન મોહ બસ પેલી, આ પ્રભુનું અને રામચંદ્રજીનું અને પિતાનું વચન છે, વચનનું ઉલ્લંઘન કરીને આ બધાને લઈને હું તો આવ્યો એમ કરીને મેં તો ધૃષ્ટતા કરી, ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો, હું તો અપરાધી છું. ભરત કહે છે તાત ભરત તું ધર્મ ધુરીના, હે ભરત તું અપરાધી નથી, તું ધર્મ ધુરંધર છે. તે જે કહ્યું છે ધર્મ જ છે. લોક વેદ વિદ પ્રેમ પ્રવીણા, ભરત તું કેવો છે? લોક વેદ વિદ, તું તો વ્યવહારને સારી રીતે જાણે છે અને શાસ્ત્ર પણ સારી રીતે જાણવાનો છે. વળી પ્રેમ પ્રવીણા, માત્ર કુશળતા છે એટલે નહીં, પ્રેમ પ્રવીણા, પ્રેમમાં અત્યંત પ્રવીણ છે. તું ધર્મ ધુરંધર છે, શાસ્ત્રને જાણનારો છે, વ્યવહારને જાણનારો છે અને પ્રેમમાં પ્રવીણ છે. આના માટે તેની જે યોગ્ય જ છે, તું અપરાધી નથી. જે કોઈ તારા જેવો હોય એ આવું જ કરે, કારણ તો જ ખરેખર પ્રેમમાં પણ નિર્વાહ થાય. અને આવું ન કર્યું હોત, તું જાણે છે લોક અને વેદવિદ પણ છે, ભરત એમ ન કર્યું હોત, એની પર આગળ ચર્ચા આવી ગઈ. ધારો કે ભરત રાજ્ય સ્વીકારી લીધું હોત એની જે આજ્ઞા કરી એ પ્રમાણે, તો લોકો શું કહે ખબર છે? જોયું, પહેલી તો એમને ખબર હતી કે એની પાછળ કંઈક ભરતનો હાથ છે તો ખરો છે. એટલે કઈ આપણે જે કર્યું એની પાછળ ભરતની સંમતિ લોકો માની જ લે. ભરત જો એને રાજ્ય સ્વીકાર્યું હતો કે ભરત એટલા માટે રાજ્ય નથી સ્વીકાર્યું નથી, પણ ભરતે રાજ્ય ન સ્વીકાર્યું અને બધાને લઈને ભગવાનને મનાવવા અહીં આવ્યો, એની પાછળ એક વ્યવહાર કુશળતામાં ખરી કે લોકો જુએ કે ખરેખર ભરતના હૃદયમાં કયા પ્રકારની ભાવના છે. અને વેદ શાસ્ત્ર પણ એવું જ કહે છે, શાસ્ત્રમાં કે સ્વાર્થ ન હોવો જોઈએ, ભક્તિમાં ક્યારે પણ સ્વાર્થ ન હોઈ શકે. અને ભરત જેવા નિસ્વાર્થ કોઈ નથી, કારણ કે રાજ્યને તદ્દન ઠુકરાવી દીધો, રાજ્ય માટે કંઈ છે જ નહીં. એટલું જ નહીં, પરંતુ બધો સંતાપ સહન કરવા તૈયાર થયો. એટલે શાસ્ત્ર પણ એમ જ કહે છે કે એ પ્રકારે હંમેશા પ્રીતિનું પાલન થાય. માટે હે ભરત, તે જે કર્યું છે એ યોગ્ય છે અને તે જે કર્યું છે એ તારા આચરણની કોઈ સરખામણી નથી, ખરેખર તો એની કોઈ તુલના નથી. કે ભગવાન કેવી સુંદર વાણી કહી રહ્યા છે, ભરતના આશ્વાસન આપી રહ્યા છે, લોકોમાં કહી રહ્યા છે. અને એમ કરીને ભરતના મનમાં જે અપરાધની લાગણી જન્મી છે ભગવાનને સર્વદા નિવૃત્ત કરી રહ્યા છે. 304માં દોહામાં કહે છે, કર્મ બચન માનસ બિમલ, કર્મ બચન માનસ બિમલ, तुम समान तुम ताप, तुम समान गुरु समाज लघु बंधु गुरु, गुरु समाज लघु कुसमय किमि कही जात, कुसमय. हे तात, बहु प्रेम से बोला भगवान, हे तात, कर्म बचन मानस बिमल. જો ભરતે કહેલું મોહી સમાનમય સાઈ દોહાઈ, ભરતે કહ્યું કે મારા જેવો કોઈ નથી, ભગવાન જેવા સ્વામી કોઈ નથી અને મારા જેવોમાં અધમ કોઈ નથી. ભરત એવું કહેલું, ભરત તારા જેવો કોઈ નથી, વાત સાચી છે. ભરતને કહેલું ને કે તારા સમાન કોઈ નથી, તારી વાત સાચી છે. અર્થાત તું બેસો અજોડ છે, તો તું કહે છે એ રીતે નહીં. કઈ રીતે? કર્મ વચન માનસ વિમલ.
આ કર્મની, વચનની અને માણસની વિમોહતાની અંદર તુમ સમાન તુમ તા ભેદ તારી કોઈ જોડ નથી. કર્મની, વચનની અને મનની નિર્મળતામાં તારા સમાન, તારી કોઈ તુલનામાં આવી શકે એમ નથી. અવગુણોમાં તું એમ માને છે કે અવગુણોમાં મારી તુલના કોઈ ના કરે. ભરત ખરેખર તો સદગુણોમાં તારી કોઈ તુલના કરી શકે એમ નથી. આવું કોણ, ક્યાં તમે શોધવું, ક્યાં મળવાનું હતું? આ તો ભગવાન કહે શું કરું? તારા ગુણનું કથન હું કેમ કરી શકું? કે ગુરુ સમાજ લઘુ બંધ ગુણ કુસમય ખીમી કહી જાગ. આ સમય બરોબર નથી. બોલે ગુરુઓ જે છે, આ બધો સમાજ, આ બધા લોકો લઘુબંધુ, એક બધા સમાજ પણ છે અને છતાં એને નાના ભાઈના ગુણગાન કરવા લઘુબંધુ પણ નાના ભાઈના ગુણગાન કરવા અત્યારે યોગ્ય નથી. કદાચ લોકો એની જાત જાતની આમ તો રાજકારણ તો ખરું જ ના બધું. અત્યારે હવે વખતે રાજકારણ જે અટપટી નીતિઓ રમાતી હશે એની કોઈ કલ્પના ના કરે. એ લોકો તો હંમેશા એવી કલ્પના કરે કે આ બધું તો રાજકારણની લોકો ખરા ને, રાજા હોય એટલે પછી એટલે કોણ શું વચન મળે. તુલસીદાસજી મહારાજ આ બધી વસ્તુનું ધ્યાન રાખતા હશે કે આ બધા વચન જે બોલાય એમાં સ્નેહ પ્રેમ તો ખરો, જોડે જોડે પણ રાજનીતિ પણ આવી જવી જોઈએ. એટલે ભગવાન કે અત્યારે આ બધાની સમક્ષ તારા વખાણ કરું તો કદાચ લોકો જો કે આમને સ્વાર્થ છે. આ ભરતના વખાણ કરીને પોતાનું આજ્ઞાનું પાલન કરવા માટે વખાણ શેના માટે કરીએ? એટલા જ માટે કે ભગવાનનું કોઈ માની જાય અને આ રીતે એમને જે ધાર્યું છે થાય એમ કરીને લોકો કદાચ એનું એવી રીતનું અર્થઘટન કરે. એ સિવાય પણ આ નાના ભાઈના વખાણ કરવામાં આ બધાની સામે મને સંકોચ થાય છે. ગુરુ સમાજ, આ ગુરુ બધા આપણા ગુરુજનો છે અને બધા સમાજ એટલે કે બધા સભાજનો છે, એમાં નાના બંધુના ગુણગાન કા એ કુસમય છે, કેવી રીતે કહી જવાય? એટલે ગુરુનું વર્ણન ઉચિત નથી. પણ એ ભરત એક વસ્તુ જાણવી જોઈએ તારે કે તું અપરાધી નથી, તું કેવો છે? તું તો સદગુણી છે. અર્થાત તારા ગુણો પર હું મુગ્ધ છું. તારે એવું માનવું જરા પણ જરૂર નથી કે હું અપરાધી છું. પ્રેમ સરખો જ છે ને ત્યાં પણ. ભગવાન અર્જુન નો હોય કે ભરતના રામ ને ભરત નો હોય. આગળ કહે છે જાનહુ તાત તરની કુલ રીતિ, જાનહુ તાત તરની કુલ રીતિ, સત્ય સંધ પિતુ કીર્તિ પ્રીતિ, સત્ય સંધ પિતુ समौ समाजुलाज गुरुजन की, समौ समाज उदासीन हित अनहित मन की, उदासीन हित अनहित तुम ही विदित सब ही कर करमु, तुम ही विदित सब ही कर आपन मोर परम हित धर्मु, आपन मोहि सब भांति भरोस तुम्हारा, मोहि सब भांति भरोस तुम्हारा, तदपि कहूँ अवसर अनुसार, तदहि तात तात बिनु बात हमारी, तात तात बिनु बात हमारी, केवल गुरुकुल कृपा संहारी, केवल न तरु प्रजा परिजन परिवारो, न तरु प्रजा परिजन परिवारो, हम ही सहित सब होत सुखारो, हम ही सहित सब होत खुआरो, जो बिनु अवसर अथव दिनेषु, जो बिनु अवसर अथव दिनेषु,
जग के ही कहु न होई कलेसु, जग के ही तस उत्पातु तात विधि कीना, तस उत्पातु तात विधि मुनि मिथिलेश राखी सबुलीना, मुनि मिथिलेश राखी सबुलीना। जानो भगवान कही रहा है भरत ने कि भरत तू तो जाने છે બધું જ જાણવું તાત હે તાત તો જાણે છે શું જાણે છે તરલની કુલ રીતિ તરલ સૂર્ય સૂર્યવંશની રીતિ છે તું જાણે છે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાહુ બરો વચન ન જાય બહુ પ્રસિદ્ધ છે રઘુકુલની રીતિ છે કે પ્રાણ જાય તો પણ વચન ન જાય એટલે ભૂતકાળ જે મહાપુરુષો કેટલા આ વંશ છે રઘુવંશ એટલે કેટલો મહાન વંશ છે કયા કયા રાજાઓ થઈ ગયા બધા આમાં જ અજય દિલીપ રઘુ કેટલા મહાન રાજાઓ થઈ ગયા આ જે બધા રાજાઓ થયા છે એ બધાની કહેવાય સત્યસંદ પિતુ કીર્તિ પ્રીતિ તો રઘુકુલની રીતિ કેવી છે સત્યસંદ વચન જો પ્રાણ જાય પણ વચન ન જાય અને સત્યસંદ બધા સત્યની અંદર નિષ્ઠ છે ભૂતકાળની અંદર આપણા વંશના જે મહાન રાજાઓ થઈ ગયા એની બધા જાણીતા છે રઘુ દિલીપ આપણે તો બહુ પ્રસિદ્ધ રાજાઓ છે એ બધા લોકો હંમેશા સત્યમાં નિષ્ઠા હતા અને બીજું કીર્તિ પ્રીતિ એ પણ ખરું કે રઘુકુળના સૂર્યવંશના રાજાઓની પણ આ એક રીતિ છે કે એ લોકોના પિતાની કીર્તિમાં પ્રીતિ છે પિતાની કીર્તિમાં પ્રીતિ છે એટલે ક્યારેય પુત્ર એવું ન કરે જેથી પિતાની કીર્તિમાં પિતાના યશમાં કોઈ પ્રકારની આંચ આવે હંમેશા પિતાની કીર્તિનો ફેલાવો થાય વ્યાપકતા વધે એ પ્રકારનું જ કર્મ કરે અંતેથી હંમેશા પિતાની કીર્તિને વધારનારા બધા રાજાઓ થયેલા છે આ રઘુકુળની રીતિ તું જાણે છે સૂર્યવંશની રીતિ રઘુની પહેલા પણ જે ઇક્ષ્વાકોથી માણેલા રાજાઓ થઈ ગયા કહેવાનો મતલબ એ છે કે સત્યસંદ હવે પિતા પણ સત્યસંદ હતા એ પણ જાણે છે સત્યસંદ પિતુ તું જાણે છે કે આપણા પિતા કેવા સત્યસંદ હતા પિતુ ખીર હતી પ્રીતિ એ પણ જાણે કે પિતાને કીર્તિ માટે કેવી પ્રીતિ હતી આ ક્ષત્રિય લોકોને આ વસ્તુ ખરી કીર્તિ માટે ખૂબ પ્રીતિ હોય એટલે લોકોને કીર્તિ જ મહત્વની વસ્તુ છે અને કીર્તિ જાય તો જાણ જાય એવું થઈ જાય એટલા માટે પિતા કેવા સત્યનિષ્ઠ હતા અને પિતાને કીર્તિ માટે કેવી પ્રીતિ પણ તું જાણે છે અને માટે આપણે પણ આ પિતાની સત્યનિષ્ઠા છે ટકાવી જોઈએ અને એવું આચરણ કરવું જોઈએ જેથી પિતાની કીર્તિ છે કીર્તિની વ્યાપકતા વધે એ વધે સમાવું સમાજુ લાજ ગુરુજન કી અત્યારે સમય કેવો છે પણ તું જાણે છે આ સમાજ અયોધ્યાજનો વગેરેની શું સ્થિતિ એ પણ તું જાણે છે લાજ ગુરુજનજી ગયનકી અને ગુરુજન આ જે મોટાઓ છે એની લજ્જા એ પણ તું જાણે છે ઉદાસીન હિત અનહિત મનકી ભગવાન કહી રહ્યા છે કે રાજાની નીતિ રાજાએ કેટલું જાણવું જોઈએ ભરત તો બહુ જાણે છે પણ રાજા આટલી વસ્તુ જાણવી જોઈએ કે જે કુળમાં પોતે જન્મે છે એની શું રીતિ છે જે પિતાના પોતે પુત્ર છે એ પિતાને કયા જાતના મૂલ્યો છે એ સિવાય સમય અત્યારે સમય કેવો છે બહુ મુશ્કેલ સમય છે અત્યારે એવું છે કે એકેય જણ અયોધ્યામાં છે નહીં અને કોઈની પાસે રાજ્ય જ નથી થયું કે આમ તો રામચંદ્ર રાજ્ય છે નહીં અને ભરત રાજ્યનો સ્વીકાર કર્યો નથી એટલે આમ તો જોવા જઈએ તો અત્યારે કઈ બહુ ડામાડોળ સ્થિતિ છે તો અત્યારનો સમય જાણે છે કે શત્રુ હંમેશા આવા સમયે રાહ જોઈને બેઠેલા જ હોય છે અને જુએ કે અત્યારે આવું ડામાડોળ છે તરત હુમલો કરે સમાજ એ પણ તું જુએ છે એ વાત કે સમાજ હતા પ્રજાજનો છે એની કેવી સ્થિતિ છે બધા લોકો બીજા અનાથ થઈ ગયા છે અત્યારે મારા વનમાં આવવાથી અને તારા પણ આ બધા લોકો પોતા અનાથ છે દુઃખી છે દીન છે એવી અત્યારે પ્રજાજનો પણ આ પ્રકારની એ પણ તું જાણે છે આ સ્થિતિ કેવી છે લાજ ગુરુજન કી અને આ ગુરુજનો અત્યારે કેવા લજ્જામાં સંકોચમાં પડી ગયા છે બધાને એમ થાય ને કે વશિષ્ઠ ઋષિ બધા જે મહાપુરુષો છે કે અરે અમારે હોવા છતાં હું કેમ થાય કોઈ પણ ખરેખર આ મૂંઝવણ વગર લાવી શક્યા નહીં એટલે વશિષ્ઠ ઋષિ જનક પાસે ગયા અને બંને મળી બધા ભરત પાસે ગયા અને બધા રામજી પાસે આવ્યા આમ બધા ગુરુજનો અને મહાપુરુષો મળીને પણ આ પરિસ્થિતિનો ઉકેલ ન લાવી શક્યા એટલે બધા લોકો સંકોચિત છે એ બધું જાણે છે એટલે એનો અર્થ એવો થયો કે આ બધા લોકો એમ કે છે કે આપણે બે ભાઈઓ મળીને નિર્ણય લેવો જોઈએ છેલ્લે આ બધાનો એવો નિર્ણય થઈ ગયો તો પોતે તો આ મૂંઝવણનો કઈ લાવી શકતા નથી
એ ઉપરાંત ભરત એ બધું જાણે છે. ઉદાસીન હિત અનહિત મન કી, ઉદાસીન હોય, હિત કરનાર હોય, અનહિત કરનાર હોય, એ બધાને તો જાણે છે. એનું મનમાં શું એ બધું જાણે છે. એટલે જે રાજા હોય એના બધું જાણવું જોઈએ કે કોણ પોતાનું હિત કરનાર છે, કોણ પોતાનું હિત કરે એવો છે, અને કોણ ઉદાસીન એને કોઈ પડી જ નથી. હિતકારી લોકો છે હંમેશા એમના હિતમાં રત હોય, અનહિત એટલે જે હંમેશા અહિત કરવામાં રત હોય. આ બધાને જાણવા જોઈએ. એ સિવાય આ બધાને જાણવા જોઈએ કે આ હિત કરનારો છે, અહિત કરનારો છે, આમ છે. અને ભાઈ એમનું મનમાં શું છે આ સમય એ પણ જાણવું પડે. હિત કરનારના મનમાં અત્યારે શું છે, અહિત કરનારા મનમાં શું છે, ઉદાસીના મનમાં શું છે, આ બધું જાણવું જોઈએ. હે ભરત, તું તો આ જાણવું તો બધું જાણે છે, તું ક્યાંથી આવી રીતે નથી. તું એ વિવિધ સબ હિ કર કર્મો. હે ભરત, સર્વ કર્મો, સર્વ કર્મ જે કર્મ કરવું જોઈએ બધાને તો વિધિ બધાને તું જાણે છે. ટૂંકમાં આ રાજ્ય ચલાવવા માટે જે મર્મ, રાજાના જે મર્મ હોય એ બધા મર્મ તું જાણે છે. આપન મોર પરમહિત ધર્મ, તો આપણું અને મારું, તારું, આપણને તારું પોતાનું ને મારું પરમહિત ક્ષમા થાય એ પણ તું જાણે છે. જો ભરત તું જાણે છે કે મારું હિત ક્ષમા, ભગવાન કે મારું હિત ક્ષમા થાય એ પણ તું જાણે છે. ભગવાન અત્યારે ધારો કે પોતાનું વચનનું પાલન ન કરે તો એમનું હિત નથી, કે ભરત પણ જો ભગવાનની આજ્ઞાનું પાલન ન કરે એનું હિત નથી. તો મારું તારું હિત પરમહિત ક્ષમા એ પણ તું જાણે છે. ધર્મ, અને અત્યારે ધર્મ કયો છે, મારો તારો એ પણ તું જાણે છે. તો મારો કયો ધર્મ છે, તારો કયો ધર્મ છે એ પણ તું જાણે છે. ટૂંકમાં હે ભરત, જે કંઈ જાણવા જેવું હોય ભગવાન એને તૈયાર કરી રહ્યા છે. શેનો અત્યારે? રાજા બનવા માટે. ભગવાન જે કહી રહ્યા છે અત્યારે, ભગવાન આજ્ઞા કરે છે છેવટે કે એવી રીતે કે તારે રાજ્ય સ્વીકાર કરવું જોઈએ. કારણ કે ભરતે તો કહ્યું કે દિવસ રાત અને સ્વપ્નો મારો એક જ રુચિ છે, એ રુચિ આપને કહું છું. અને એ જ છે કે જે શ્રેષ્ઠ સ્વામી છે એની સેવા એક જ થાય, એની આજ્ઞાનું પાલન કરો. એને સમાન કોઈ સેવા નહીં, પણ એ આજ્ઞાનો પ્રસાદ આપને આપો. પ્રસાદ આપે છે, આજ્ઞાનો પ્રસાદ આપે છે, એના કહેવાના છે. એની માટેની ભૂમિકા રચી રહ્યા છે ને, કે નયન આગળ નીતિ નિપુણ પણ છે અને પ્રેમ બધામાં પ્રવીણ છે ને. એટલા માટે કહી રહ્યા છે કે ભરત, મારે ખરેખર તને કશું કહેવાની જરૂર જ નથી. રાજ્યમાં રાજ્ય કરવા માટે જે કંઈ આવશ્યકતા હોય, કુશળતા હોય, જે જાણકારી બધું તને ખબર છે. મુઈ સર્વભાન ભરોસો તમારા. હે ભરત, બધી જ રીતે મને તારા પર વિશ્વાસ છે. કે તું બધું તદપી કહું અવસર અનુસાર. અને છતાં પણ અત્યારે પ્રસંગ એવો છે કે મારે કંઈક કહેવું પડે છે. ખરેખર તને કહેવાની કોઈ જરૂર નથી. નહીં તો એવું છે ને, હું અત્યારે કહ્યું તો લાગે અમને ખબર છે. હવે બધી આપણે એમને કહીએ અત્યારે કે મને ખબર નથી, એવું થાય ને ભરતને, એવું કે નથી જાણતો. હે ભરત, હું જાણું છું કે તું જાણે છે. એટલે અત્યારે હું જે કહું છું એનો અર્થ એટલે હું ન થવું જોઈએ કે તું જાણતો નથી ને તને કહું છું. જો કે હું તો રાજ્ય માટે લાયક જ નથી એવું થઈ ગયું ને, એમાં તો ન જાણતો હતો કે નહીં, તો બધું જાણે છે. અને છતાં પણ અત્યારે અવસર, અત્યારે સમય એવો છે કે મારે કંઈક કહેવું પડે અને માટે કહું છું. અને તેથી કહેવું પડે માટે કહું છું, જરૂર છે માટે નથી, તારી જરૂર છે માટે નહીં. શું કહેવું પડે? શું કહે છે? तात तात बिनु बात हमारी. केवल सुंदर कहे છે ભગવાન. तात तात बिनु बात हमारी केवल गुरुकुल कृपा संहारी. एक तात નો અર્થ ભરતને કહે છે કે હે तात, હે પ્રિય. तात બીજા तात છે પિતા. तात तात बिनु बात हमारी. પિતાજી તો રહ્યા નહીં. આપણી જે વાત છે કેવલ ગુરુકુલ કૃપા સંહારી. તો પિતાજી નથી ત્યારે માત્ર કુલગુરુ, કેવલ કુલગુરુ છે. અહીંયા મારો ગુરુકુલ લખ્યું, કેવલ કુલગુરુ કૃપા સંહારી. આપણે કુલગુરુ છે એ કુલગુરુની કૃપાથી આ બધું અત્યારે બધું સંભાળી લીધું છે. એટલે ભગવાન હવે થોડીક રાજની નીતિ પર વાતો કરી રહ્યા છે અહીંયા આગળ, કે જયારે જો એક બાજુ રામચંદ્રજી વનમાં ગયા, રામ લક્ષ્મણ વનમાં ગયા, અને ભરત શત્રુઘ્ન મોસાળમાં છે, અને આ બાજુ રાજાનો દેહાંત થઈ ગયો, કોઈ રાજા જ ન રહ્યું. જયારે નગરમાં કોઈ રાજા ન રહે ત્યારે પેલા શત્રુઓ રાહ જોઈને રહ્યો. એ સમય એવો છે જયારે તમે હુમલો કરો
અને જો કે રાજાનો દેહાંત એટલે પ્રજા તો અત્યંત દુઃખી થઈ ગયો હોય, એટલે કોઈમાં કોઈ સૂઝબૂઝ હોય કે નહીં. એવો એક સમય છે જયારે તમે આ રાજ્યને પડાવેલા. એટલા માટે વશિષ્ઠ વિશે શું કર્યું? આ રાજાના દેહાંતના સમાચાર બહાર પહોંચવા જ ના દીધા. રાજ્યની બહાર આ સમાચાર ના પહોંચે એટલે તરત ને તરત કુલગુરુએ એટલે વશિષ્ઠ ઋષિ શું કર્યું? સેવક અને દૂતોને મોકલીને ભરતને શત્રુને બોલાવી મંગાવે. દૂતોને પણ કહ્યું નહીં ભરતને શું કહેવાનું, ખાલી એટલું જ કહો જાય ને કે ગુરુજીએ બોલાવ્યા છે. કહેશો નહીં કે શેને કારણે બોલાવ્યા છે. કહો તો ઘણું બધું થઈ જાય. એક તો વાત કદાચ ફેલાઈ, ઉપરાંત ભરત સાંભળે એવું થયું છે પિતાનો દેહાંત થયો, રામ વનમાં કદાચ આવી જ ના શકે, ત્યાં ફસાવી જ પડે અને ભરત આવી પણ નહીં શકે. અને તેથી ગુરુજીએ બધા પ્રકારની કુશળતા વાપરીને આપણને બધાને બચાવી લીધા. કેવલ કુલગ્ર કૃપા સંભાળી, આ ગુરુજીની કૃપાથી આપણે ખરેખર આ બધી સ્થિતિ સંભાળી લીધી ગુરુજીએ. ન તો પ્રજા પરિજન પરિવારો, નહીં તો થયું શું? પ્રજા પરિજન કુટુંબ, પરિજન અને કુટુંબ અને પરિવાર આ બધા છે. હમાઈ શરીર સબ હોર ખુવારું, અને આપણે બધાની સાથે આ બધા ખુવાર થઈ ગયા હોત. ખુવાર થઈ ગયા. ખ્વાર એ ફારસી ભાષાનો શબ્દ છે, એમાંથી આવ્યું ખુવાર. આપણે ગુજરાતમાં છે બધા ખુવાર થઈ ગયા હોત. ટૂંકમાં ગુરુજીએ સમયે આ બધી સંભાળ ન લીધી હોત, અર્થાત એમની કૃપા જો આપણે પ્રાપ્ત ન થઈ હોત તો આપણે બધા નષ્ટ થઈ ગયા હોત. જવું બીનું અવસર અથવ દિનેશું, જગ કહી કહું ન હોય કલેશું. તું વિચાર કર હે ભરત, જો બીનું અવસર અથવ દિનેશું, બીનું અવસર અકાળ લાગે તો સૂર્યનો અસ્ત થઈ જાય. ઘણીવાર થાય ને પેલું કે એકદમ ખગ્રાસ ગ્રહણ આવી જાય ને સૂર્ય અસ્ત થઈ જાય તો આખું જગત આમ વ્યાકુળ થઈ જતો હોય છે. પક્ષીનો બધા પણ જુઓ તો વ્યાકુળ થઈ જાય, સમગ્ર જગત વ્યાકુળ થઈ જાય. જવો બીનું અવસર અથવ દિનેશ, અથવા એટલે આફરી જવું. દિનેશ એટલે કે સૂર્ય જો સમય અકાળે સૂર્ય આફરી જાય તો કેટલો ઉત્પાત થઈ જાય. જગ કે કહે ન હોય કલેશું, તો તું જ ભારત કહે કે જેમાં કયા પ્રકારનો ક્લેશ ન થાય, કેવો ઉત્પાદ ન થાય. એવી જ રીતે આ દશરથ રાજાનું પણ અકાળ મૃત્યુ થયું. દશરથ રાજા પણ રઘુકુળના અને સૂર્ય સમાન હતા, અને તેથી એમનો એકદમ અસ્ત થઈ ગયો, અકાળ અસ્ત થઈ ગયો. અને ત્યારે કેવો ઉત્પાદ મચી ગયો હોત એ તું વિચાર કર. છતાં પણ તસ ઉત્પાદ તાત વિધિ કીના, આવો ઉત્પાદ કોણે કર્યો? ભગવાન કહે છે તસ ઉત્પાદ તાત વિધિ કીના. એ ભરત આ વિધાતા બધો ઉત્પાદ કરે. એટલે ભગવાનનો છેવટનો નિર્ણય કયો છે? બધા લોકો જાત જાતના ઘણા નિર્ણય આવે. કોઈ માને કે મંથરાએ કર્યું, કોઈ કઈ કર્યું, કોઈ કારણે કર્યું, બધી જાત જાતના બધા અભિપ્રાય આવ્યા. ભગવાનનો અભિપ્રાય કેવો છે? તસ ઉત્પાદ તાત વિધિ કીના, એ તાત વિધિ આ બધો ઉત્પાદ કર્યો. મુનિ મિથિલેશ રાખી સબુલીના, વિધા ઉત્પાદ કરો છતાં મુનિ અને મિથિલેશ તો કે વશિષ્ઠ ઋષિ અને જનક રાજા એ બધા લોકો બધું સંભાળી લીધું. જનક રાજાને પણ આમાં યશ આપે છે. એવું આગળ વર્ણન આવેલું કે જનક રાજાએ પોતાના દૂત મોકલેલા. જનક રાજાએ સીધે સીધું કંઈ પણ કશું કર્યું નહીં, પોતાના દૂત મોકલેલા અને ભાઈ સંભાળી કે શું ચાલી રહ્યું છે ત્યાં આગળ, મારે અત્યારે આવવું કે ના આવવું, શું કરવું શું ન કરવું. પોતાના દૂત દ્વારા જનક રાજા બધા સમાચાર મેળવતા હતા અને તેથી સજ્જ હતા. જો જરૂર પડી હોય તો તરત આ લોકોની નર્મદ આવી ગયા હોત એમ કરીને જનક રાજાએ પણ દૂર રહીને પણ આપણે સંભાળી લીધેલી છે. અને ગુરુજીની કૃપાને કારણે તો પૂરેપૂરી સંભાળી લેવાય છે. પણ હે તાપ, હે ભરત, તો આ વસ્તુની નોંધ લે. 305 દોહામાં કહે છે, 305 દોહામાં કહે છે, राज काज सब लाजपति, राज काज सब लाजपति, धर्म धरनि धन धाम, धर्म धरनि धन धाम, गुर प्रभाव पाली सब ही, गुर प्रभाव पाली सब ही, भल होई परिणाम, भल होई परिणाम. આ બધું કહીને ભગવાન ભરતને આશ્વાસન આપી રહ્યા છે કે ભરત, જો જયારે કોઈ પ્રકાર બધું ઉત્પાદ મચવાની સંભાવના ત્યારે બધું સંભાળી લેવામાં આવ્યું છે. આ ગુરુજીની કૃપાથી બધું સંભાળી લેવામાં આવ્યું છે અને આ રીતે ગુરુજીનું બધું સંભાળી લેવાશે પણ ખરું, તો ચિંતા ના કરે છે.
राज काज सब लाजपति, राज कार्य, लज्जा, पद प्रतिष्ठा, धर्म धरण धन धाम, धर्म धरण पृथ्वी, धन धाम એટલે કે આપણા રાજમહેલ વગેરે, ગુરુ પ્રભાવ પાલહી સબહી, આ ગુરુજીના પ્રભાવે બધાનું પાલન થશે જ અને ભલ હોય હિ પરિણામ. હે ભરત, અને એનું પરિણામ પણ ભલું જ આવશે. ટૂંકમાં આપણે તો નિમિત્ત માત્ર થવાનું છે. તું હોય કે અરે હું પણ હોઉં, એમને માનવું કે આપણે કારણે કંઈ થઈ રહ્યું છે. જે બધું ભૂલું થઈ રહ્યું છે બધું ગુરુજીની કૃપાને કારણે થઈ રહ્યું છે. અને તું રાજ કરે હું રાજ કરું, ખરેખર તો કૃપાથી થઈ રહ્યું છે. આપણે માત્ર નિમિત્ત જ છે. અંતેથી ગુરુજીની આજ્ઞા માની અને ચાલ્યા કરવું બસ. અને તો આમ કરીશું, ગુરુજીની આજ્ઞા માનીને આપણે ચાલીશું તો બધી જ રીતે આપણું કલ્યાણ થશે. તું જાણે છે કે મારું તારું કલ્યાણ શેમાં છે? તો ગુરુજીની આજ્ઞા માનવામાં જ કલ્યાણ છે. અને એટલા માટે પરિણામની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા જ નથી. ગુરુજીની આજ્ઞાનું પાલન કરવાના કારણે પરિણામ સારું જ આવશે. મારે ભરત તો ચિંતા ના કરીશ. ભરતને એમ થાય કે હું રાજ્ય કરું શું થશે? કઈ થવાનું નથી. એક તો રાજ્યમાં તો પ્રવીણ છે, કુશળ છે, અને જોડે જોડે ગુરુજીની આજ્ઞાથી બધાનું રક્ષણ થશે. મારે ચિંતા ના કરે. આગળ કહે છે, સહિત સમાજ તુમારા હમારા, સહિત સમાજ તુમારા હમારા, घर बन गुरु प्रसाद रखवारा, घर बन गुरु प्रसाद रख, मातु पिता गुरु स्वामिनि देसु, मातु पिता गुरु स्वामिनि देसु, सकल धर्म धरनी धर सेसु, सकल धर्म धरनी धर, सो तुम करहु करावहु मोहु, सो तुम करहु करावहु मोहु, तात तरनि कुल पारक होहु, तात तरनि कुल साधक एक सकल सिद्धि देनी, साधक एक सकल सिद्धि देनी, कीरति सुगति भूतिमय बेनी, कीरति सुगति भूतिमय बेनी, सो विचारि सही संकट भारी, सो विचारि सही संकट भारी, करहु प्रजा परिवार सुखारी, करहु प्रजा परिवार सुखारी, बाँटी विपत्ति सबहि मोहि भाई, बाँटी विपत्ति सबहि मोहि भाई, तुमहि अवधि भरी बड़ी कठिनाई, तुमहि अवधि भरी बड़ी कठिनाई, जान तुमहि मृदु कहूँ कठोरा, जान तुमहि मृदु कहूँ कठोरा, कुसमय तातन अनुचित, बंधु सहाय होई कुठाय सुबंधु सहाय, ओढ़ी यही हाथ असनिहु के घाये, ओढ़ी यही हाथ असनिहु के घाये, सहित समाज तुम्हारा हमारा, घर बन गुरु प्रसाद रखवारा. ગુરુ પ્રસાદ આ ગુરુજીની કૃપા છે. સમાજ સહિત આ પ્રજા સહિત તારું મારું
આ ઘરનું વણનું ઘર ને વન બંનેમાં હે ભરત આ ગુરુજીનો પ્રસાદ કેવું છે? સમાજ સહિત પ્રજા સહિત તારું ને મારું બધાનું રક્ષણ કરનારું છે. તારું ત્યાં ઘરમાં અને મારું વનમાં. ઘરમાં અને વનમાં બંને જગ્યાએ હું વનમાં છું, મારું રક્ષણ તું ચિંતા ના કરીશ, ગુરુજીની કૃપા છે. તું ત્યાં છે ઘરમાં, તારી ચિંતા ના કરીશ, ગુરુજીની કૃપા છે. ટૂંકમાં એમણે કહ્યું કે આ અને ઘર અને ગુરુ પ્રસાદ રખવાલા સહિત સમાજ અને બધું ટૂંકમાં બધી વસ્તુ આગળ કહેવામાં આવ્યું ને કે રાજકાજ સબ લાજપતિ ધર્મ ધરની ધનધામ આ બધું ગુરુજી આ બધાનું પણ રક્ષણ કરશે. એનો પ્રભાવ જો કે આ બધાનું રક્ષણ થશે અને એની કૃપાને કારણે મારું તારું પણ રક્ષણ થશે. માત પિતા ગુરુ સ્વામીની દેશુ સકળ ધર્મ ધરની ધરસેસુ. બસ આ માતા પિતા ગુરુ અને સ્વામી નિર્દેશ અને નિર્દેશ આજ્ઞા આ માતા પિતા ગુરુ સ્વામી ની આજ્ઞાનું પાલન કરો. સકલ ધર્મ ધરની ધરસેસુ. આ સકલ ધર્મ બી ધરણી છે. સકલ ધર્મને પૃથ્વી સરખાવે છે અને પૃથ્વીને ધારણ કોણ કરે છે? શેષજી. તો સકલ ધર્મરૂપી પૃથ્વીને ધારણ કરનાર શેષ સમાન કોણ છે? આ માતા પિતા ગુરુ સ્વામી આજ્ઞાનું પાલન કરવું એ જ બધા જ ધર્મનું બી ધર્મને ધારણ કરનાર શેષ સમાન છે. ટૂંકમાં ધર્મનું પાલન કરવા માટે માતા પિતા ગુરુ સ્વામીની આજ્ઞાના પાલનથી વધારે કોઈ આવશ્યકતા નથી. બસ એટલે આપણે આટલું જ કરવાની જરૂર છે હે ભરત કે માતા પિતા ગુરુ અને સ્વામીની આજ્ઞાનું પાલન કરવું બધા ધર્મમાં આવી જશે. બીજા કોઈ પછી આગળ કરવાની જરૂર નહીં પડે. ટૂંકમાં આજ્ઞા એવી છે માતા પિતા કેવા હોવા જોઈએ છે કે એટલો બધો આ લોકોને માતા પિતા અને ગુરુ અને બધા પર આટલો વિશ્વાસ છે ને કે એમની આજ્ઞાના પાલનથી બધા ધર્મનું પાલન થાય. એટલે માતા પિતાની આજ્ઞા કેવી તદ્દન નિસ્વાર્થ હોવા જોઈએ. તો ખરેખર માતા અને પિતા કે ગુરુ આજ્ઞા આપે ત્યારે એ પ્રકારની આજ્ઞા હોય એવી આપણી શ્રદ્ધા છે કે વિશ્વાસ છે. એવા પ્રકારની આજ્ઞા હોય કે હંમેશા જેને આજ્ઞા આપવામાં આવી રહી છે એનું પાલન થાય એ પ્રકારનો વિશ્વાસ એમને છે. તેથી કહ્યું કે માતા પિતા ગુરુ સ્વામીની આજ્ઞાના પાલન માત્રથી બધા જ ધર્મનું રક્ષણ થાય છે. એ માતા પિતા કેવા હશે? એ ગુરુ તો સકળ ધર્મ ધરની ધરસેસુ. અને એટલા માટે એટલો વિશ્વાસ છે કે માતા પિતા ગુરુ અને સ્વામીની આજ્ઞાનું પાલન કરવાથી બધા જ ધર્મનું આપોઆપ જ રક્ષણ થઈ જશે. અને ધર્મનું રક્ષણ કરવા કોઈ વિશેષ પ્રયત્ન જરૂર નથી. બસ આટલું કરો. સો તું કરો બસ કહે હે ભરત તું આવું કર. અર્થાત તું પિતાજીની આજ્ઞાનું પાલન કર. કરાવો હું અને મારી પાસે પણ કરાવ. તું પિતાની આજ્ઞાનું પાલન કર અને મારી પાસે પણ કરાવ. જોકે એવું કેમ કહે છે ભગવાન મારી પાસે કરાવ? એટલા માટે કે ભગવાન આગળ કહ્યું છે મન પ્રસન્ન કરી શકું છું તજી કહું કરો સોઈ આજુ. ભગવાન આગળ ભરતને કહ્યું કે હે ભરત તારા મનમાં પ્રસન્ન લાવે ને બધા સંકોચો ત્યાં કરીને તારે જે કહેવું તો મને કે એ પ્રમાણે હું કરીશ. ભગવાન વિચાર કરો ભગવાને ભરતમાં પ્રેમ જોઈને આગળ જ વચન આપેલું છે કે તું સંકોચ છોડે જે કહેવું હોય કે એ પ્રમાણે હું કરીશ. ટૂંકમાં તું કહીશ તો હું પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ અને અયોધ્યા તું જે કહીશ તે કરીશ. પણ અત્યારે હું તને કહું છું એ સાચી વસ્તુ તો એ છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું યોગ્ય છે. અને તું મારી પાસે પિતાની આજ્ઞાનું પાલન કરાવડાવ. કેવી રીતે? તું પોતે પિતાની આજ્ઞાનું પાલન કરીને તું પિતાની આજ્ઞાનું પાલન કરીને મારી પાસે આજ્ઞાનું પાલન કરાવડાવ. એટલે હું તારી ઈચ્છાનું પણ પાલન કરું. તારી જે ઈચ્છા છે એનું પાલન પણ હું કરું. અને આ રીતે બધી વસ્તુની જે સામંજસ્ય જેટલી બધી મૂંઝવણ છે બધી મૂંઝવણ નિવારણ કેવી સુંદર રીતે કરે છે ને કે હું તારી આજ્ઞા તું કહે પ્રમાણે હું તો કરું. પણ તું શું કહે તારે મને શું કહેવું યોગ્ય છે? મોટા ભાઈ છે ને એટલે એને શીખામણ આપે છે કે તારે મને શું કરવું યોગ્ય છે? ધર્મનું પાલન કરવું યોગ્ય છે. બધા ધર્મનું પાલન કેવું થાય તો કે પિતાની આજ્ઞાનું પાલન કરવા છે. એવું હોવાને કારણે અને તારા માટે પણ યોગ્ય છે કે હું પણ ધર્મનું પાલન કરું. મારા ધર્મનું પાલન કેવું થાય? પિતાની આજ્ઞાનું પાલન કરું. આમ આપણે બંને પિતાની આજ્ઞાનું પાલન કરીએ અને એ કર મારી પાસે પણ કરાવડાવ. તાત તર નિકુલ પાલક હું એમ કહે હે તાત તર નિકુલ આ સૂર્યવંશનું તો પાલક બન. અને તો એ જ સૂર્યકુળની રક્ષા થશે. નહીં તો શું થશે? અત્યારે ધારો કે થોડા સ્નેહને વશ થઈ જાય લાગણીને વશ થઈ જાય. સ્નેહ તો લાગણીને વશ થઈ જાય ધારો કે અત્યારે
અને પછી આપણે કઈ ભલે પિતાએ જે કહ્યું તો કહ્યું ચાલો બધા આવે તો આટલું રડાવો તો ચાલો હું આવી જાઉં છું, ભગવાન કહી દે. તો એને કારણે પછી સૂર્યવંશની જે સત્યપ્રિયતા છે, ધર્મનિષ્ઠા છે, એનું ઉલ્લંઘન થશે, એનો તિરસ્કાર થશે. અને આ રીતે પિતા સત્યસંધ હતા અને પિતા સત્યનિષ્ઠ હતા. હવે પિતાને આપણે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે પિતાએ જે વચન આપ્યું માતાને એ વચનનો ભંગ થયો અને એમ કરીને પિતાની કીર્તિ જે છે પિતાની કીર્તિ પર આઘાત પહોંચશે. એટલે રઘુકુળની આ પ્રકારની રીતિ છે કે હંમેશા પુત્રનો ધર્મ છે કે પિતાની કીર્તિ છે એ કીર્તિમાં વધારો કરે, ક્યારે ઘટાડો ના કરે. તેથી અત્યારે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપણે કરશું તો એમની કીર્તિ પર આઘાત પહોંચશે. અને આ રીતે સૂર્યવંશની રીતિ છે એ રીતિ પણ નષ્ટ થશે. તાત તરનિકુલ પાલક હોહું, મારે હે તાત, હે ભરત, તું તરનિકુલ આ સૂર્યવંશનો પાલક બન. સાધક એક સકલ સિદ્ધિ દેની, કીર્તિ સુગતિ ભૂતિમય બેની. આ સાધક માટે એક જ વસ્તુ છે, સકલ સિદ્ધિ દેની. એ સાધક છે એના માટે બધી સિદ્ધિ પ્રદાન કરનાર કોણ છે? અરે કીર્તિ સુગતિ ભૂતિમય. ક્ષત્રિય લોકો છે ને એટલે આ બધી વસ્તુ પ્રિય હોય. કીર્તિ બહુ પ્રિય, એટલે આ લોકોનું સુખ. સુગતિ મૃત્યુ પછી પરલોકનું સુખ એ પણ જોઈએ. આ લોકમાં સુખ શેમાંથી પ્રાપ્ત થાય તો કીર્તિ ક્ષત્રિય માટે. વૈશ્યને સંપત્તિની પ્રાપ્તિ થાય, બ્રાહ્મણને ધર્મથી પ્રાપ્તિ થાય, જ્ઞાનથી એની પ્રાપ્તિ સુખ થાય. ક્ષત્રિય હોય કીર્તિથી સુખ આનંદ થાય, વૈશ્ય એને ધન સંપત્તિથી આનંદ થાય. અને તે રીતે તો કીર્તિ એટલે કે આ ભાવની અંદર ભાવ સુધરી હશે, કીર્તિ પ્રાપ્ત થશે. સુગતિ મૃત્યુ પછી શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થશે, એ પણ આવશ્યક છે એક ક્ષત્રિય માટે સ્વર્ગની પ્રાપ્તિ. ભૂતિમય બેની, અને બધી આ ભૂતિ વિભૂતિ આ બધું પ્રાપ્ત થાય. બેની સુવેણી એટલે ત્રિવેણી. આ ત્રિવેણી સંગમ, કીર્તિનો, સુગતિનો અને ભૂતિનો ત્રિવેણી સંગમ. તો સાધક માટે આવું છે. સાધક માટે કીર્તિનો, શ્રેષ્ઠ ગતિનો અને વિભૂતિ એટલે કે વૈભવનો એ ત્રિવેણી સંગમ સાથે સાથે બધા જ પ્રકારની સિદ્ધિ આપનાર કોણ છે? એક જ વસ્તુ છે. સાધક માટે આ રીતે વર્તન કરવું એ સર્વ સિદ્ધિઓ પ્રદાન કરનારી છે, બધી કામનાઓ પૂર્ણ કરનારી છે. પરંતુ કયું? પિતાની આજ્ઞાનું પાલન કરો. બસ પિતાની આજ્ઞાનું પાલન એ બધા ધર્મનું રક્ષણ કરનારી છે, ધર્મ ધારણ કરનારી છે. અને કીર્તિ સુગતિ ભૂતિમયની ત્રિવેણી છે. અને જો સાધકને સર્વ સિદ્ધિ પ્રદાન કરનારી છે. બસ આ પિતાની આજ્ઞાનું આવું છે. આ પિતાની આજ્ઞા વિચાર કરો. એટલે કે આ ભારતીય સંસ્કૃતિમાં કેટલી પિતા માતા ગુરુઓનું સ્થાન કયું કેટલું ઉત્કૃષ્ટ સ્થાન છે. એવું ખરું કે પિતા માતા અને ગુરુએ પણ ખરેખર આ સ્થાન શોભાવ્યું હશે જ. પિતા માતા અને ગુરુએ પોતાના નિસ્વાર્થતાથી પોતાના પ્રેમથી અને પોતાના બધી વસ્તુઓ છે એમનામાં પરિપક્વતા હોવી જોઈએ. નિસ્વાર્થતા હોય, લાગણીની પરિપક્વતા હોય, એમના હૃદયમાં પ્રેમ હોય અને બુદ્ધિમાં વિવેક હોય. એવું જયારે હોય તો ત્યારે માતા પિતા અને ગુરુ જયારે હવા હોય ત્યારે ખરેખર પોતાનું સ્થાન એમને શોભાવ્યું હશે, અર્થાત પોતાના સ્થાન અનુરૂપ એ લોકો હંમેશા હશે. એટલા જ માટે આ સંસ્કૃતિની અંદર પિતા અને ગુરુની આજ્ઞાને આટલું મહત્વ આપવામાં આવ્યું છે. અને ભગવાન કહે છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ ત્રિવેણી છે. એ ત્રિવેણીમાં કીર્તિ બધાનો સંગમ છે. અને જે બધે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવવાની છે. માટે હે ભરત, તું એનું પાલન કર. મારી પાસે કરાવડાવો કે મારે પણ એ જોઈએ ને, તો મારી પાસે પણ આજ્ઞાનું પાલન કરાવડાવો. સો વિચારી સહી સંકટ ઉભારી, કરું પ્રજા પરિવાર સુખારે. સો વિચારી આ પ્રકારે વિચાર કરીને હે ભરત, સહી સંકટ ઉભારી બધું જ સંકટ સહન કરીને, કરહુ પ્રજા પરિવાર સુખારે બધી પ્રજા અને પરિવારને તું સુખી કર. મને ખબર છે કે એ કરવામાં મહાન સંકટ છે, એમાં શંકા નથી. ભગવાનનો વિયોગ, ભરતને સંકટ બીજું કયું વળે? ભરતને એક જ સંકટ, તો પ્રભુનો વિયોગ મહાસંકટ. તો ભરતમાં એથી મોટું કોઈ સંકટ જ નથી. અને જો પ્રજાને પરિવારને સુખી કરવો હોય તો એ સિવાય રસ્તો જ નથી. ભરતની તો ઈચ્છા હતી કે હું તો ભગવાનની સાથે જઉં અને ભગવાનની સેવા કરું.
લક્ષ્મણ ઓહો કેટલો ભાગ્યશાળી છે, ભગવાનના ચરણની સેવા કરવાનું અને આવું ભાગ્ય મળ્યું. ભરતને એમ કે બસ હું પણ ભગવાનની સેવા કરું. તો ભગવાન કે નહીં, એ શક્ય નહીં બને, ભૌતિક રીતે શક્ય નહીં. ભગવાનની સેવા શક્ય બને પણ ભગવાનના ચરણની ભૌતિક રીતે સેવા શક્ય નહીં બને. ભગવાનની સેવા તો એ પણ એને મળશે. તારે સેવા કરવી છે ને મારી, એ તો તને મળશે જ. છતાં પણ તારે મારી સાથે જ રહેવું હતું અને મારું એટલે વિયોગ રૂપે મહાન વિપત્તિ છે. એ વિપત્તિ, એ સંકટ તારે બહુ ભારે સંકટ સહન કરીને પણ હે ભરત તું આ પ્રજા અને પરિવારને સુખી કર. એટલે ભરતે તો કહેલું કે આ ભગવાનનો વિયોગ એટલે મરણથી પણ વધારે છે. એટલે માટે અને છતાં એ સંકટ તો બાંટી વિપત્તિ સવહી મોહી ભાઈ કે જે બાંટી વિપત્તિ, એ ભરત વિપત્તિ તો એવી છે ને કે બધાને ભાગે આવતી હોય છે. આના એક બે અર્થ થઈ શકે છે. બાંટી વિપત્તિ સબહી મોહી ભાઈ, હે ભાઈ આ નિયમ તો એવો છે કે વિપત્તિ એવી છે બધાને ભાગે આવતા હોય છે, મારે ભાગે પણ આવતી હોય છે. એમ હે ભાઈ તારે માટે પણ આ વિપત્તિ આવી છે, તારા ભાગે આવી છે. અથવા એમ કહી શકાય બાંટી વિપત્તિ સબહી મોહી ભાઈ. એ ભાઈ કોઈ કે જો ભરતને આવે તે ભગવાનના ભરતને ધારો કે અયોધ્યામાં 14 વર્ષ રહેવાને કારણે જો મહાન સંકટ હોય તો શું ભગવાનને સંકટ નથી? એમાં 14 વર્ષ વનમાં રહેવાનું છે, તો એમને કેટલું સંકટ સહન કરવો પડે? તો ભગવાન એમ કેમ કહે છે કે ભરતને મારી સંકટ છે અને મને નથી? એટલે કે બાંટી વિપત્તિ સબહી મોહી ભાઈ, હે ભરત મારી વિપત્તિ તો વહેંચી લીધી છે. જોને સીતા મારી સાથે આવી, લક્ષ્મણ મારી સાથે આવ્યો અને જોડે પ્રજા બધી રામ દરસહિત નેમ વર્ત લગે કરણ નર નારી. જેવા રામચંદ્રજી વનમાં ગયા તરત અયોધ્યાના નર નારીઓ શું અનેક પ્રકાર વ્રત અને નિયમ કરવા લાગ્યા, જ્યાં જે ભગવાનના તરફ દર્શન થાય. મનુ કોક કોકી કમલ દીન બિહીન તમારી. ટૂંકમાં બિચારા આ લોકો ટૂંક મારી વિપત્તિ આ બધા લોકો, ભરતની વિપત્તિને કોઈ ના હરણ કરે ને. બધાને રામ માટે પ્રેમ છે એટલે ભરતની સ્થિતિ કોણ સમજે? બધાએ પ્રજા ભેગી કરતી હોય, વ્રત નિયમ કરે કોને માટે? પોતાના રામજીના દર્શન થાય એટલા માટે. ભરતનું શું થાય એની કોને પડી હોય? એટલે ભગવાન કહે મારી વિપત્તિ તો બધા વહેંચી લીધી, તારી વિપત્તિ વહેંચનારો કોઈ નથી, તારે ભારે સંકટ સહન કરવું પડશે. વાત તો સાચી છે. ક્યાં છે તું અહીં અવધિ ભરી બડી કઠિનાઈ. અવધિ 14 વર્ષની અવધિ સુધી મહાન કઠિનાઈ તારે વેઠવી પડશે. પણ આ બધું તું ભારે સંકટ સહન કર. ભગવાન જાણે છે કે ભરતનું કેટલું સંકટ છે. ભરતનું પ્રેમ જાણનાર ભરત કહ્યું કે મારા હૃદયનો જે ભાવ છે એ દુનિયાનું કોઈ જાણતું નથી. સીતાને રામને છોડીને મારા હૃદયનો ભાવ કોઈ જાણતો નથી. અયોધ્યામાં કહેલું બધા લોકો મારા પર શંકા કરે છે, મને લાગે છે એક ગુરુજી સર્વજ્ઞ છે એ જાણે છે અને ભાઈ રામ અને સીતા જ મારા હૃદયનો ભાવ જાણે છે, એ સિવાય કોઈ જાણતું નથી. ભગવાન જાણે છે કે ભરતને કેટલું મહાન સંકટ છે પોતાની સાથે વિયોગનું. એટલે કહે છે કે હે ભરત બીજા બધાને કોઈને આવી વિપત્તિ નથી તારે છે, અને છતાં પણ આવી મહાન વિપત્તિ 14 વર્ષો સુધી સહન કરીને તું પ્રજા અને પરિવારનું સુખી કર. ભગવાન કહે છે કે હું તને, અથવા એમ પણ કહી શકાય ભગવાન કહી રહ્યા છે કે બધાએ તો મારી વિપત્તિમાં ભાગ લીધો, તું પણ મારી વિપત્તિમાં ભાગ લે. અર્થાત મારી જે વિપત્તિ છે એમાં તું પણ થોડો ભાગ લે. અથવા એમ કહી રહ્યા છે ભગવાન કે હું તારે રાજ્ય કરવા નથી કહેતો, હું તો માત્ર વિપત્તિનો ભાગ પાડવાનું જ કહું છું. તું ભાઈ છે ને મારો, પણ અત્યારે હું એવી અપેક્ષા રાખું છું કે અત્યારે જે વિપત્તિ મારા પર છે એમાં તું થોડો ભાગ પડાવો. જાણી તું મહી મૃદુ કહું કઠોરા. હું જાણું છું કે તું અત્યંત મૃદુ છે, અત્યંત કોમા છે, અને છતાં પણ તને કઠોર વાત હું કહી રહ્યો છું. એવું હું જાણું છું કે આ કઠોર તને વાત કરી રહ્યો છું અત્યંત કોમા હોવા છતાં પણ એને આવી મહાન વિપત્તિ ભારી સહન કરવાનું એ કઠોરતા છે ને, બીજું શું છે? કુસમય તાત અને અનુચિત મોરા. શું કરું તાત? મારે ખરેખર નથી કહેવું ને કહેવું ના જોઈએ, પણ કુસમય આ સમયો ખરાબ આવ્યો છે ને, તાત અને અનુચિત, અને તેથી આવા કુસમય આવા ખરાબ સમય હું તને એટલે સંકટ વાળો સમય હોવાને કારણે હું જ્યાં કહું છું સામાન્ય સંજોગોમાં હું તને વિપત્તિમાં નાખું અનુચિત કહેવાય. મારે ખરેખર તારી બધી વિપત્તિ લઈ લેવી જોઈએ, પણ અત્યારે હું તને મારી વિપત્તિમાં ભાગ લેવાનું કહી રહ્યો છું. ભારે સંકટ સહન કરીને પણ હું પ્રજા અને પરિજનનું રક્ષણ કરવાનું કહી રહ્યો છું, અત્યંત કઠોર કહી રહ્યો છું.
એટલા જ માટે કે આ સમય એવો છે કે મારે આવું કરવું પડે છે, અને તેથી હું આવું કરું છું અનુચિત નથી, આ સમય એવો હોવાને કારણે અત્યંત અનુચિત થવાનું. અને વિપત્તિ ભગવાને તો લહેર છે. ભગવાને તો કહ્યું કે મનમાં જવાનું મન તો મજા છે, ખરે રાજ્ય કરવાનું બહુ વિપત્તિ છે. ભગવાને કહ્યું કે આ તો મારો બહુ મહાન ઉપકાર છે. તુલસીદાસે કે હાથીને જેમ વનમાં હંમેશા ઘૂમવાનું ગમે તેમ ભગવાન રૂપી રામચંદ્ર રૂપી હાથીને તો વનમાં વિચરણ કરવામાં આનંદ છે. અને વળી બધા મહાત્માઓનો ઋષિમુનિનો સત્સંગ થશે, પિતાની આજ્ઞાનું પાલન થશે. મારા પ્રાણ જેવો પ્રિય ભરત છે એ ભરતને રાજ્યમાં હશે. બસ મારે જોઈએ શું? કેટલી બધી મહાન કૃપા મારા પર થઈ, એટલે મને વિપત્તિ નથી. પણ હે ભરત, તારા રાજ્યની ધુરા તારા ખભા પર ધારણ કરવી પડશે, અને એ જ તારે મહાન વિપત્તિ પણ તારે સ્વીકારી લેવી પડશે. એટલે ભરતને રાજ્યમાં કોઈ રસ નથી, અને તેથી આ રાજ્ય કરવું એ મહાન વિપત્તિ છે. કુછ સમય પણ કહ્યું તું અહીં અવધિ ફરી બડી કઠિનાઈ. બસ આટલું છે. આ વિપત્તિ ક્યાં છે? અવધિ 14 વર્ષ છે. એટલે ભગવાને કહ્યું કે 14 વર્ષ સુધી તારે રાજ્ય કરવાનું છે. 14 વર્ષ સુધી પછી આવે હું લઈ લઈશ રાજ્ય, વાંધો નથી. ભરત તો ઈચ્છે કે અત્યારે આપ રાજ સ્વીકારેલા. ભગવાન કે અત્યારે એમ થાય એમ નથી, પણ તું ચિંતા ના કરીશ. એવું નથી કે રાજ્યનો ભાર વિપત્તિ હંમેશા મને તારા પર માથે નથી નાખતો. માત્ર વિચાર કે આ કઈ જાતની સ્થિતિ છે. રાજ્યને જે વિપત્તિ માને છે. રાજ્ય તો દુનિયામાં તો એવો નિયમ છે કે રાજ્ય તો પિતાને મારીને લઈ લે, અને રાજ્ય સામે ચાલીને મળ્યું તો ભરતે સ્વીકારતો નથી, અને અહીંયા પાછું આપવા આવ્યો છે, અને પેલા લેતા નથી. પેલા કે તું કાંઈ બધા વિપત્તિ, આ વિપત્તિ તું રાખ. પેલો કે તમે વિપત્તિ લો, આ વિપત્તિ તું રાખ 14 વર્ષ. 14 વર્ષ એથી વધારે નહીં. પછી આવીને હું પાછું લઈ લઈશ. ટૂંકમાં કહેવાનો અર્થ એ થયો કે તમે રાજ્ય નથી આપતો, હું તને માત્ર વિપત્તિનો ભાગ આપી રહ્યો છું, અને તું રાજ્ય કરવાનું નથી, તું તમારી આજ્ઞાનું પાલન કરવાનું, એવું થઈ રહ્યું છે. ભગવાન છે રાજા થયા. આગળ તુલસીદાસજી 118 કહ્યું છે કે રાજા કોણ ગયા? તેની આજ્ઞાનું પાલન થયું નામ રાજા. તો ભરત હતું કે આપ મને આજ્ઞા કરો, એ ભરતનું કહેવાનું કારણ હેતુ પણ જ છે કે રુચિ મારે હૈયામાં છે, આપની આજ્ઞાનો પ્રસાદ મને આપો. આજ્ઞાનો પ્રસાદ આપ આજ્ઞા કરો. આજ્ઞા તો આમ રાખે છે, હું આજ્ઞાનું પાલન કરવાનો સેવક બનું. એટલે ભગવાને આજ્ઞા કરવાનું સ્વીકાર્યું. એ જ બતાવે છે કે ભગવાને રાજ્ય સ્વીકાર્યું આ વ્યાખ્યા પ્રમાણે. બધા ભરતને સંતોષ છે કે રાજા કોણ છે? ભગવાન છે. અને વિપત્તિમાં ક્યાં સુધી? 14 વર્ષ સુધી છે. કોઈ કુઠાર સુબંધુ સહાય, ઓળી હાથ અસમહિતે ઘાય. કોઈ કુઠાર એટલે ઘરે સમય ખરાબ આવ્યું હોય ત્યારે સુબંધુ સહાય, તો કોણ સહાયમાં કોણ આવે? જયારે ખરાબ સમય આવ્યો હોય ત્યારે હે બંધુ એ ભાઈ કોણ સહાયમાં આવે? એ સુબંધુ, એ શ્રેષ્ઠ ભાઈ એ સહાયમાં આવે ને. અત્યારે આ વિપત્તિના સમયે તું મારી સહાયમાં આવે ક્યાં પ્રશ્ન હોય? એ હાથ અસમહિતે ઘાય, બરાબર વજ્રનો ઘા થઈ રહ્યો આપો તો કોણ વચમાં? તો હાથ વચમાં આવી જાય. બરાબર ગમે ને થતો વજ્રપાતમાં થતો ત્યારે હંમેશા હાથ હારાને બચાવે ને, અને પોતાના બધો ધાવા તો લઈ લે. તો એ રીતે જયારે કઠિનાઈ આવે ત્યારે આ ભાઈ જે છે હંમેશા આવે, એ મદદમાં આવે, પોતાના બધો હંમેશા આઘાત લઈ લે. તું સંબંધ છું ને, અને માટે બધા આઘાત તારા પર આવી રહ્યો છે. હવે હું કઠણ થઈ રહ્યો છું, હું બે અત્યારે ક્રૂર થઈ રહ્યો છું, તો અત્યંત કોના છે, અને તમે આ પ્રકારની કઠિનાઈ એવી કોઈ એક જગ્યા છે, છતાં પણ સમય એવો ખરાબ છે કે મારે હવે વસ્તુ કહેવી પડે છે. 306 બોલવામાં કહે છે, સેવક કર પદ નયન સે, સેવક કર પદ નયન સે, મુખ સો સાહિબ હોઈ, મુખ સો સાહિબ તુલસી પ્રીતિ કિરીટ સુની, તુલસી પ્રીતિ કિરીટ સુની, સુકવિ સરાહન સોઈ, સુકવિ સરાહન. સેવકનું નામ શું છે? સેવક કર પદ નયન છે. સેવક કર પદ નયન, હાથ પદ અને અહીંયા પર નેત્ર છે, એ સેવકના સ્થાન છે. મુખ સો સાહિબ હોય, આ મુખ છે એ સ્વામીના સ્થાને છે. તો તુલસી પ્રીતિ ગીરી સુની, આવી પ્રીતિની વિધિ છે. સ્વામીની સેવા વચ્ચે કયા પ્રકારની પ્રીતિ હોય? તો આ પ્રકારની પ્રીતિ
समझाया टीकाकारो कि नयन कर पर नयन मुखनी શું જોઈએ એની ચિંતા ન કરતા હોય, આંખો પર શું ચિંતા ના કરતો હોય કે મુખની શું જોઈએ, મુખને બધું સારો ખોરાક જોઈએ. અને આંખો જ્યારે પણ જુએ તો એવો શાક ઉપર તરત આંખો અમથી જોતી હોય કે મને સારામાં સારી વસ્તુ કઈ ગમે. શાક લેવા જાય તરત તપાસ બધું જ જોઈએ કયા ઘીમાં સારા છે, કઈ દૂધી સારી છે, કયું ફળ સારું છે, કયું આ સારું છે, બધું જોઈએ. આંખ શું કરે, જે મુખરૂપી સ્વામી છે એને શ્રેષ્ઠ પદાર્થ કેમ પ્રાપ્ત થાય એ પેલા જોઈએ. એ પેલા આંખ જો આમ ચારે બાજુ બધી લારી હોય, આંખ જોઈએ તો ત્યાં પકડવું સારું, પગ તરત ત્યાં લઈ જાય, પગને તરત ત્યાં લઈ જાય. હાથ એનું ગ્રહણ કરે અને હાથનું કામ ચાલે છે. રસોડામાં હાથ કોઈ કામ કરે એટલે જે એ જે સામગ્રી લાવવામાં આવી હોય એ સામગ્રીનું પરિવર્તન કરે. તો મુખ જે રીતે એનો આહાર કરી શકે એ રીતે હાથનું પરિવર્તન કરે. એને પકાવવાનું કરે, એનું પચન કરે, સવારવાનું જે કરવાનું બધું કરે, હાથ કરે. આમ કરીને પછી હાથ હોળી પાસે લઈને મુખમાં અર્પણ ન કરે. આટલી સેવકાય છે. કર પદ નયન આ ત્રણ કેવા છે? સેવક કેવા છે? નિસ્વાર્થ સેવક. કોની સેવા કરી રહ્યા છે? મુખની સેવા કરી રહ્યા છે. જેથી મુખને શ્રેષ્ઠ પદાર્થ પ્રાપ્ત થાય. તો મુખ શું કરે છે? એ પદાર્થ ગ્રહણ કરે છે અને એ પોતે એક રાખીને નહીં લેતો. એ જે રાખીને તો એની તો આ વિચારને કશું મળે નહીં. મુખ શું કરે છે? માત્ર સ્વાદ રહેશે અને જે પદાર્થ લેવામાં આવ્યો એનું પાચન યોગ્ય કરે છે. મુખ જયારે મહેનત કરે છે ને અને પદાર્થને પાચન યોગ્ય બનાવે છે, જેથી એને રસ પ્રાપ્ત થાય, જેને કારણે આ કર પદ નયન આ બધા અંગોને પણ પુષ્ટિ પ્રાપ્ત થાય. એ જે સેવા કરીને ફળ તરફ મળી જાય. એટલે મુખ શું બને? માત્ર નિમિત્ત બને છે. જેથી આમ તો પેલા લોકોની સેવા કરે છે, આમ કર પદ નયન સેવક છે તો મુખ પણ સેવક જ છે ને. આમ સ્વામી કહેવાય છે તો પણ સ્વામી સેવક જ છે. સુસ્વામી કોને કહેવાય? સુસ્વામી એને જ કહેવાય જેના હૃદયમાં સેવકનું હિત જ હોય. આ રીતે પ્રીતિ की રીતિ સુની અભિપ્રીતિની રીતિ છે. એટલે અત્યારે ભરત કહે છે કરપદ નયન સમાન છે, ભગવાન મુખ સમાન છે. કોણ કોની સેવા કરે છે કહેવું મુશ્કેલ છે. પ્રીતિ की રીતિ સુની. તો અથવા તો બીજી પણ આ ટીકાકારમાં પણ સુંદર કહે છે કે આ મુખ કર નયન પર કર પદ નયન આવી સામગ્રી લાવીને મુખને અર્પણ કરે અને મુખનો પછી જે રસ છે એ રસને પ્રસાદ રૂપે પ્રાપ્ત કરે. આપણે નૈવેદ્ય ભગવાનને અર્પણ કરીને આપણે પ્રસાદ પ્રાપ્ત થાય. એનું નૈવેદ્ય એમના સ્વામીને અર્પણ કર્યું, એમનો પ્રસાદ પ્રાપ્ત થયો. શેનો પ્રસાદ? રસરૂપી પ્રસાદ. આ ભોજન જે કરવા આહાર લેવામાં આવ્યો એનું રસમાં પરિવર્તન થાય, એ રસરૂપી પ્રસાદ પ્રાપ્ત કરે. તો તેવી રીતે ભરતે શું કર્યું? રાજ્ય ભગવાનને અર્પણ કરી દીધું. રાજ્ય ભરતને મળેલું, ભરત રાજ્ય ભગવાનને અર્પણ કરી દીધું. નૈવેદ્ય ભગવાને શું કર્યું? કોઈ પાછળ પાછું આવ્યું પ્રસાદ રૂપે. પ્રસાદ લેવાય અને તેથી ભરતે રાજ્ય અર્પણ કર્યું અને ભગવાને પ્રસાદ રૂપે એને વળી પાછું. ભગવાન ભરતે પ્રસાદ આપો તો ભગવાન એને પ્રસાદ આપ્યો. પ્રીતિ રીત આ પ્રીતિ રીત સાંભળીને શું કવિ તુલસીદાસજી મહારાજ કહે છે કે ઓહો, પ્રીતિના શ્રેષ્ઠ રીતિ સાંભળીને શ્રેષ્ઠ કવિઓ પણ એની પ્રશંસા કરે છે. એટલે કહેવાનો ભાવ એ છે કે આ હે ભરત, આ રાજ્યનો મેં સ્વીકાર કર્યો છે પણ હમણાં તું માત્ર એની સંભાળે. 14 વર્ષ સુધી તું રાજ્યની સંભાળે. તું સેવકના સ્થાને છે. તું રાજ્ય કરીશ તો પણ રાજા નથી, સેવક છે. એમ રાજા સ્વામી રામજી ગ્રહણ પણ કર્યું અને છતાં ભરત રાજ્ય કરે પણ ખરો. આ બધી એટલે બધું સામંજસ્ય. જે બધી મૂંઝવણ ઉભી થયેલી એ બધી મૂંઝવણમાં કેવું સુંદર નિવારણ આવ્યું. એટલે આ રીતે આગળ પણ એક દોહા સુધી આપણે જઈશું. સભા સકલ સુની રઘુબર બાની, સભા સકલ સુની રઘુબર પ્રેમ પયોધિ અમિય જનુસાની, પ્રેમ શિથિલ સમાજ સ્નેહ સમાધિ,
देखी दशा चुप सारद साधी भरत ही भयउ परम संतोषु भरत ही सनमुख स्वामी विमुख दुख दोषु सनमुख मुख प्रसन्न मन मिटा विषादो मुख प्रसन्न मन भाजनु गुंग ही गिरा प्रसादो भाजनु गुंग ही गिरा कीन सप्रेम प्रणाम बहोरी कीन सप्रेम प्रणाम बोले पानी पंकरु हजोरी बोले पानी पंकरु नाथ भयउ सुख साथ गए को नाथ भयउ लहऊ लाहु जग जनम भय को अब कृपाल जस आयसु होई अब कृपाल जस आयसु करऊं शीस धरि सादर सोई करऊं शीस सो अवलंब देव मोहि देई सो अवलंब देव मोहि अवधि पार पावऊं जेहि से सभा सकल सुनी रघुवर वाणी भगवानी वाणी સાંભળીને સમગ્ર સભા પ્રેમ પયોધી અમીય જનુસાની ભગવાનની વાણી કેવી છે પ્રેમ પયોધી પ્રેમના સમુદ્રની સમાન અમીય જનુસાની એટલે અમૃતથી જાણે તરબર હોય આમ પ્રેમના સમુદ્ર સમાન અને અમૃતથી પણ જાણે કે અમૃતથી સાની એટલે કે અમૃત તરબર એવી ભગવાનની જે વાણી સાંભળીને સમગ્ર સભાએ ભગવાન રામચંદ્રની આ વાણી સાંભળી અત્યંત મધુર પણ હતી જ્યાં પ્રેમનો સમુદ્ર ઉમટી રહ્યો હતો ભગવાન જોયું કે ભગવાન હૃદયમાં પ્રેમનો સમુદ્ર ઉમટી રહ્યો છે ભરત માટે અને જોડે જોડે એ લવણના સમુદ્ર સમાન નહીં સમુદ્ર ખારો હતો કે નહીં આ સમુદ્ર પ્રેમનો સમુદ્ર કેવો છે તો કે અમીય અમૃત સમાન છે અત્યંત મધુર છે આમ શિથિલ સમાજ સ્નેહ સમાધિ આ સમાજ શિથિલ તો હતો જ આ ભરતજીના વચન જયારે સાંભળ્યા ત્યારે ભરતજીનો ભગવાન માટેનો પ્રેમ એના એવા વચન સાંભળીને આ જે બધા સભાસદો અપાતા સ્નેહથી શિથિલ થઈ ગયા હતા ભગવાન જયારે આ પ્રેમના સમુદ્ર સમાન વાણી સાંભળી સ્નેહ સમાધિ લાગી એ બધાને તો પહેલા તો સ્નેહથી શિથિલ થઈ ગયા હવે બધા સમાજ જે બધા હાજર હતા બધા જાણે કે બધા સમાધિમાં આવી ગયા અર્થાત પૂરેપૂરા મગ્ન થઈ ગયા દેખે દશા ચુપ સાર્વ સાધી સાર્વ એટલે સરસ્વતી જોયું વગર દશા જોઈ સાર સાર દેશી દશા ચૂપ સરસ્વતી દેવી ચૂપ થઈ ગયા મને બોલાય ને અત્યારે બોલવાનો પ્રસંગ નથી સરસ્વતી કેવા છે હંમેશા વાચા છે એટલે હંમેશા બોલવા ઈચ્છે પણ સરસ્વતી દેવીએ પણ જોયું કે ઓહો આ સમગ્ર સભા આ પ્રેમની અંદર સમાહિત થઈ ગઈ છે એના માટે એ ચૂપ થઈ ગયા ટૂંકમાં કોઈ કશું બોલી શકતું જ નથી અને જાણે કે એક સોપોનો સન્નાટો ન છવાઈ ગયો હોય એવું ત્યાંનું વાતાવરણ ઉત્પન્ન થઈ ગયું ભરત અહીં ભયો પરમ સંતોષુ આ ભરતને પરમ સંતોષ થયો સંતોષમાં પરમ સંતોષ થયો બધાને સંતોષ થયો સભાને પણ સંતોષ થયો વિચાર કરો બધા લોકોને સંતોષ થયો ભગવાનનો પ્રેમનો અમે જયારે આવી રીતે શ્રવણ કર્યું ત્યારે બધાને સંતોષ થયો કોઈને વિરોધ ન થયો કે ભગવાન આવતા નથી ભરતને પરમ સંતોષ થયો
કેમ? સન્મુખ સ્વામી વિમુખ દુઃખ દોષું. ઓહો, સ્વામી મને સન્મુખ છે, અનુકૂળ છે, દુઃખ દોષ વિમુખ થઈ ગયા. આમ ભરત જેવું કે સ્વામી મને અનુકૂળ છે અને બધા દુઃખ અને દોષ વિમુખ થઈ ગયા. મુખ પ્રસન્ન મન મિટા વિષાદુ. સ્વામી કેવું સન્મુખ થયા, કેવી રીતે? રાજ્ય સ્વીકાર કરી લીધું એટલા માટે. ભાઈ કે આ ભાર મારા પર ભાર એમ ના પડશે. ભરત કે આ ભાર હું સહન ના કરી શકું, તો ભગવાને રાજ્ય સ્વીકારી લીધું. અને ભરતને આટલું જ કહ્યું કે કરપદ નયનની જેમ તારે માત્ર સેવા કરવાની, રાજ્યનો તો હું રાજા છું. એટલે ભરત શાસન કરવા છતાં પણ રાજા નથી, અને ભગવાન શાસન ન કરવા છતાં પણ રાજા છે, કારણ કે એમની આજ્ઞાથી શરૂ થઈ રહ્યું છે. અને માટે ભરત આટલું જ કરવાનું છે. એ વિપત્તિ આવી છે, એ વિપત્તિમાં થોડો ભાગ પડાવવાનો છે, ભગવાનની સેવા કરવાની છે, માત્ર 14 વર્ષ સુધી જ કરવાની છે. બસ એને પરમ સંતોષ થઈ ગયો તો ભગવાન અનુકૂળ છે. એને કારણે બધા દુઃખ એ માનવ કોઈ દોષ જ નથી. ભગવાનની વાણીથી ભરતને કહ્યું, હું તો નિર્દોષ છું. ભગવાન કહે ને તો એ અપરાધી કેમ માને છે? તારા જેવો સદગુણી જગતમાં એનો કોઈ જોટો નથી. એટલે ભરતના હૃદયની અંદર પોતાના માટે છે કે અપરાધની લાગણી જન્મી છે, એ બધી લાગણી તરત નષ્ટ થઈ ગઈ. બધા દુઃખ અને દોષ બધા વિમુખ થઈ ગયા, ભગવાન સન્મુખ થઈ ગયા. અને તેથી પરમ સંતોષ ભરતજીને પ્રાપ્ત થયો. મુખ પ્રસન્ન થઈ ગયો. અત્યારથી કેવું? મુખ પ્રસન્ન નહીં માણસ ખેદા. ભરતના મોં પર કેવું હતું? મલિનતા હતી, મનમાં ખેદ હતો. એનું મન પ્રસન્ન થઈ ગયું. મન મિટા વિષાદુ. મનમાં વિષાદ બધો મટી ગયો અને મુખ પ્રસન્ન થઈ ગયો. ભાજનું ગુંગે હિ ગિરા પ્રસાદુ. તો જાણે કે મેં ભરતજી બોલવાનું શરૂ કર્યું. ભાજનું ગુંગે હિ, મૂંગો હોય એટલે બોલી ન શકતો હોય. ગિરા પ્રસાદુ. ગિરા એટલે સરસ્વતી. જે કોઈ મૂંગો મનુષ્ય હોય અને એને સરસ્વતીનો પ્રસાદ પ્રાપ્ત થયો હોય અને પ્રાપ્ત થયો કેમ બોલવા માંડે? એમ ભરત પણ મૂંગા થઈ ગયા અત્યાર સુધી. એમણે કહેલું, મૌન મલિન મેં બોલો બાઉર. હું મલિન છું અને પછી મૌન આવે છું. પણ એની મૌનતા જતી રહી, સરસ્વતીની કૃપા થઈ અને ભરતજી બોલવા લાગ્યા. અને સરસ્વતીની કૃપા થાય એટલે શું? બધી બોલે બધું શ્રેષ્ઠ હોય, શાસ્ત્ર પ્રમાણે બધું હોય અને પ્રસન્નતા થઈ. તો આ કારણે ભરતજીને આ પ્રકારની સ્થિતિ થઈ ગઈ ભગવાનના વચન સાંભળીને. કીન સપ્રેમ પ્રણામ બહોરી. અને ખૂબ પ્રેમ સાથે પ્રણામ કર્યા. બોલે પાણી પંકર હજોરી. પોતાના બંને કરચરણ બંને હાથના કમળ જે છે તો કરકમળ બંને જોડીને એમણે આવી રીતે અત્યંત પ્રેમ સાથે બોલ્યા, પ્રણામ કરીને બોલ્યા. નાથ ભયો સુખ સાથ જય કો. બસ ભગવાન મને સાથે જવાનું સુખ મળી ગયું. બાકી એમણે તો કહ્યું ન કરું ફેર રહી બંધ દઉં નાથ ચલો મેં સાથ. ઘણા બધા વિકલ્પ આપેલા. ભરતજીવન એક વિકલ્પ એવો હતો કે એમ કરો, બીજું કઈ જો ન સ્વીકાર્યું તો 2 ભાઈને પાછળ મોકલો, લક્ષ્મણ શત્રુઘ્નને, અને હું આપની સાથે આવું, મને આપની સેવા કરવાની તક મળે. હવે કહે છે નાથ ભયો સુખ સાથ ગયે કો. આપની સાથે જવાનું સુખ હોય ભગવાન મળી ગયું. કેમ મળ્યું? લહેવલાહુ જગ જન્મ ભય કો. બસ આ જન્મ પ્રાપ્ત કરવાનો જે લાભ છે એ લાભ મને મળી ગયો. શું લાભ છે? એક જ છે. જીવન લાહુ લખન ભલ પાવા. સબદ અજય રામ ચરણ ચિત લાવા. પેલા કહેતા હતા કે ખરેખર જીવન મનુષ્ય જીવન મેળવવાનો લાભ તો લક્ષ્મણને જ મળ્યો. સબદ અજય રામ ચરણ ચિત લાવા. કે સર્વ ત્યાગ કરીને રામચંદ્ર ભગવાનના ચરણમાં એનું ચિત્ત છે એ લક્ષ્મણે ખરેખર પોતાના જન્મનો લાભ લઈ લીધો. હવે ભરત કહે છે મને પણ લાભ મળી ગયો. કારણ કે ધારો કે ભગવાનની સાથે વનમાં ગયો તો શેના માટે? સેવા કરવા માટે છે. એટલે ટૂંકમાં ભગવાનની સેવા કરવી એ જ મારા જીવનનો, કોઈના મનુષ્યના જીવનનો લાભ શું છે? તો મનુષ્ય જીવનની સાર્થકતા શું છે? ભગવાનની સેવા કરવી. બસ એ લાભ મને મળી ગયો. ભગવાને મને આજ્ઞા કરી અને હવે હું યાદનું શાસન કરીશ એ ભગવાનની સેવા છે. તેથી જે સુખ મને મળી હોય ભગવાન સાથે જવામાં, એ સુખ અયોધ્યા રહીને આ ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં આવશે. લહેવ લાહુ જગ જન્મ ભય કો. અને ભગવાન સાથે જવાની જે ઈચ્છા હતી ઈચ્છામાં પૂરી થઈ ગઈ. એટલે કે એનાથી જે લાભ થાય એ લાભ પણ મળી ગયો. ટૂંકમાં એને સ્વીકાર કરી લીધો. તો ભગવાને જે કહ્યું કે તું રાજ્ય કર, ભરતે પણ એ આ શબ્દનો સ્વીકાર કરી લીધો કે સારો ભગવાનનો સ્વીકાર કરી લઉં છું.
કે આપ વનમાં જાઓ અને હું અયોધ્યામાં જઉં. એ પ્રકારનો ભગવાનનો વનવાસ, ભગવાનનો વનમાં નિવાસ અને ભરતનો અયોધ્યા નિવાસ બંનેનો સ્વીકાર થઈ ગયો. આવો કૃપાળ જસ આયસો હોય. હવે કૃપાળુ જેવી આપની આજ્ઞા હો, કરું શીશો ધરી સાદર સોઈ. જે આપ આજ્ઞા કરશો એ મસ્તક ધારણ કરીને આદર સહિતનું પાલન કરીશ. સો અવલંબ દેવ મોહી દે. એક કૃપા મારા પર કરો, એક અવલંબન આપો. અવધિ પાર પાવમ જઈશે. જે અવલંબન, હું અહીં એકલો તો ન રહી શકું. ભગવાનનું અવલંબન તો જોઈએ જ. ભગવાનના ચરણની સેવાનું અવલંબન ના મળે તો કંઈક બીજું અવલંબન જોઈએ, જેથી ભગવાનના ચરણની સેવા પ્રાપ્ત કર્યાનો લાભ મને મળે. એવું કંઈક અવલંબન જોઈએ. તો ભગવાન એવું મને અવલંબન આપે જેના આધારથી હું અવધિ પસાર કરી શકું. અવધિ પાર પાવમ જઈશે, એમ જેથી અવધિનું પાર કરી ગયું. અવધિરૂપ સમુદ્ર છે ને, 14 વર્ષ એનું વર્ણન કરવામાં આવ્યું લાગે. આ 14 વર્ષ એટલે શું? એ તો અપાર સમુદ્ર સમાન છે, વિયોગનો સમુદ્ર. એ સમુદ્રને કેમ પાર કરી શકાય? કોઈક આપણી પાસે અવલંબન હોય તો જ ને. તો ભગવાન એવું અવલંબન મને આપે જેનો આધાર લઈને હું આ અવધિ પાર કરી જઉં. અને છેલ્લે 307માં દોહામાં કહે છે, દેવ દેવ અભિષેક હિત, દેવ દેવ અભિષેક હિત, ગુર અનુશાસન પાય, ગુર અનુશાસન આને ઉસબ તીરથ સલિલ, આને ઉસબ તીરથ સલિલ, તે કહતા હર જાય, તે કહતા હર જાય. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की. देव 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 एक देव संबोधन છે. હે દેવ, હે પ્રભુ, હે રાજન. દેવ અભિષેક હિત, દેવના એટલે પ્રભુના અભિષેક માટે ગુરુ અનુશાસન પાય, ગુરુની આજ્ઞાથી આને ઉત્સવ તીરથ સલિલા, બધા જળના તીર્થના જળ હું લઈ આવ્યો છું. હું તો આવી જ ગયા હતા. દશરથ રાજાએ બધાને મંગાવી લીધા. ભગવાનનો જયારે રાજ્યાભિષેક થવાનો હતો, આ નવું સકળ સુતીર્થ પાણી. તો ગુરુજીના કહેવા પ્રમાણે દશરથ રાજાએ સેવકોને આજ્ઞા આપેલી કે જેટલા તીર્થ છે બધાનું જળ લઈ આવો. એ આવેલું જ હતું. એ જળ ત્યાં ભરત લઈ આવ્યા છે ભગવાનનો અભિષેક કરવા માટે. આને ઉત્સવ તીર્થ સલિલ, બધા તીર્થનું જળ હું લઈ આવ્યો છું. તે કહે કાહે રજાય. હવે એનું શું કરું? તો કે એની વડે શું આજ્ઞા છે? સ્વીકારી લીધું. અભિષેક થવાનું નથી, સ્વીકારી લીધું. તો અભિષેક થવાનું નથી એના માટે જળનો હવે કેવી રીતે નિકાલ કરો? ટૂંકમાં જળને ક્યાં મૂકવું? એ જળ વિષયની શું આજ્ઞા છે મને કહો. એટલે કે ટૂંકમાં અભિષેક નહીં પણ સ્વીકારી લીધું. બધું સ્વીકારી લેવામાં આવ્યું. પરમ સંતોષ સ્વીકારી લેવામાં આવ્યું. અને આ રીતે જે કે આવશ્યક બધાનું પાલન થયું. દરેક વસ્તુનો નિભાવ થયો ને, પ્રેમનો બધાનો નિભાવ થઈને જે યોગ્ય ઉકેલ હોય એ ઉકેલ આવી ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरि ओम श्री गुरुभ्यो नमः.